Good morning to one and all and welcome to અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન. રવિવારની સવારમાં તમે કારકિર્દી માટે વિદ્યાર્થી તરીકે હો કે પછી વાલી તરીકે એક ભવિષ્યના નાગરિક તૈયાર કરવાની, સંવેદનશીલ માણસ તૈયાર કરવાની અથવા દેશના એક ભાવિને કેવી રીતે અસરકારક રીતે તૈયાર કરે એની નિસ્બત સાથે એક આ ઉપક્રમ એ મેં શરૂ કર્યો છે. એમાં આપ સવારે જોડાયા છો, અમારા માટે બહુ આનંદની વાત છે. આપણી સાથે 4 નિષ્ણાતો આપણી સાથે છે. એમનો વધારે લાંબો પરિચય આપવા જઈએ તો ઘણું બધું છે અને કદાચ કાલ સુધીમાં કંઈક નવું અપડેટ પણ થઈ ગયું હોય, એટલે બહુ લાંબા એમના પરિચયો નથી આપતા, પણ એમની વાત જે હશે એ એક રીતે આપણા માટે પરિચય રૂપ થશે. પણ ખાલી જે પ્રાથમિક માહિતી જો આપવી હોય તો પહેલાં આપણા જે વક્તા છે એ રાજેન્દ્ર ઉપાધ્યાય સર, જે આપણા એમએના એક રીતે મિત્ર જેવા જ છે. આપણે કંઈ પણ વિદ્યાર્થીઓના ધ્યાનમાં રાખીને કાર્યક્રમો કરવા હોય તો સરનું માર્ગદર્શન સતત અમદાવાદ હોય કે ગાંધીનગર હોય કે અલગ અલગ જગ્યાએ જ્યાં પણ કાર્યક્રમ કરવાના થાય ત્યાં સર સતત અમારી સાથે હોય છે. તો અલગ અલગ કરિયરને લઈને શું ટ્રેન્ડ્સ છે એના ઉપર કોલેજો, સ્કૂલો, બધા એસોસિએશન્સો દરેક સાથે સર અનેક રીતે જોડાયેલા છે. તો સરનું હું એક પુસ્તક આપીને સ્વાગત કરું છું. બીજા જે આપણા વક્તા છે ડૉક્ટર સતીશ શાહ સર, એમને એક રીતે ઓલ્ટરનેટિવ કરિયર શું હોય એના લઈને સરનું એક રીતે કામ રહ્યું છે. અને આજે ખાસ કરીને એ સરકારી નોકરીના સંદર્ભમાં રાજેન્દ્ર સરની વાતમાં એટલું રહી ગયું, એ કોમર્સમાં અત્યારે શું ઇમર્જિંગ ફિલ્ડ છે, તમારે કોમર્સમાં કારકિર્દી બનાવવી હોય તો તમે શું કરી શકો એના વિશે વાત કરશે. ડૉક્ટર સતીશ શાહ સર છે એ ગવર્મેન્ટ જોબ, આપણને બધાને હોય છે કે સરકારી નોકરી મળી એટલે શાંતિ, નોકરી પછી આગળ અને પછી સેટ. એટલે એ સરકારી નોકરીમાં અત્યારે શું ટ્રેન્ડ ચાલી રહ્યા છે, એના માટે કેવી રીતે વધારે અસરકારક રીતે તમે તૈયારી કરી શકો એના વિશે સર વાત કરવાના છે. તો સરનું પણ હું એક પુસ્તકથી સ્વાગત કરું છું. ત્રીજા જે આપણા વક્તા છે તે પુલકિત ઓઝા સર, એ વિજ્ઞાનના સંદર્ભમાં જે કંઈ કારકિર્દીની તકો છે, ખાસ કરીને એમનો વિષય આમ તો ફિઝિક્સ છે, જેમાં મને સર બહુ બીક લાગતી હતી અને સાયન્સમાં મારું સૌથી ઓછા માર્ક ફિઝિક્સમાં આવેલા, પણ સર જેવા માર્ગદર્શક હોત તો કદાચ અસરકારક કશું કરી શક્યા હોત. પણ સર જે છે તે માત્ર ફિઝિક્સ પૂરતા નહીં પણ ઓવરઓલ સાયન્સ સ્ટ્રીમમાં જે કંઈ તકો શું છે અને એમાં તમારે વધારે અસરકારક સાયન્સના સંદર્ભમાં કારકિર્દી તમારી બનાવવી હોય તો શું અત્યારે ટ્રેન્ડ્સ ચાલી રહ્યા છે અને એમાં તમે કઈ રીતે સારી રીતે કરી શકો એના વિશે વાત કરવાના છે. સર, આપનું પણ સ્વાગત છે. અને ચોથા જે આપણા વક્તા છે ડૉક્ટર વિકાસ પારેખ સર, એ આમ વિદેશમાં કારકિર્દી બનાવવી એ બહુ ઘણા બધાનું એક જુદી રીતે સ્વપ્ન હોય છે. મને લાગે છે કે એમાં એક સમજવાની જરૂર છે કે શીખવા માટે આપણે ચોક્કસ જ જઈએ, પણ એ વિદેશના ન થઈએ પણ એક સમજણ સાથે આપણે દેશમાં કામ કરીએ, એક સમજણ સાથે કરવાની એક વસ્તુ છે. એના વિશે સર તો વાત કરશે, પણ અલગ અલગ વિદેશમાં જે કંઈ તક શું છે એને લઈને સર પોતે અલગ અલગ રીતે કામ પણ કરી રહ્યા છે. તો એના વિશે એ એમના વક્તવ્યમાં વાત કરશે. તો સરનું પણ હું પુસ્તકથી સ્વાગત કરું છું. તો હવે વધારે સમય નહીં રહેતા અમારા જે ઓલરાઉન્ડર બેટ્સમેન જે છે રાજેન્દ્ર ઉપાધ્યાય સર, એમને વિનંતી કરું કે એમની વાતથી આપણે કાર્યક્રમની શરૂઆત કરીએ. ગ્રુપ ફોટો, હા, એક ગ્રુપ ફોટો આપણે લઈ લઈએ. ગઈકાલે આઈપીએલની મેચમાં ગુજરાત ટાઇટન્સ હારી ગયું હોય, મોડી રાત સુધી આપણે મેચ જોતા હોઈએ અને દિવસ તો 43 ડિગ્રીવાળો ઉગવાનો જ છે. એમાં આજે સનડે છે એટલે સૂર્ય દાદાનો દિવસ છે. 43 ડિગ્રીનો કદાચ રેકોર્ડ પોતાનો જ તોડી નાખે. અને એવી ગરમીમાં
તમે તમારા સંતાનોની કારકિર્દી માટે અથવા તમે ખુદ આવ્યા છો એ માટે હું તમારા માટે તાલી પાડું છું. ખાસ તો બહુ ટૂંકા ગાળામાં ફરી એકવાર એએમએમાં આવવાનું થયું છે, પણ સદનસીબ એવું થયું છે કે ઉન્મેષ દીક્ષિત સાહેબે એવું કીધું છે કે તમારે કોમર્સમાં કરિયર, હ્યુમેનિટીઝમાં કરિયર વિશે બોલવાનું છે. બાકી આ પહેલાં ટોપ 10 કરિયર વિશે મારું વક્તવ્ય હતું. પુલકિત ઓઝા સાહેબ પણ મારી સાથે અને સામે હતા. તો સ્વાભાવિક રીતે અમને બહુ તકલીફ પડી, કારણ કે ટોપ 10 કરિયરની વાત આવે એટલે દાખલા તરીકે પાછળના સીટ પર એક યુનિવર્સિટીના પ્રતિનિધિ આવીને બેઠા છે, જઈ રહ્યા છે, તો એમને એમ થાય કે અમારી યુનિવર્સિટીનો આ કોર્સ તમે કેમ ના લીધો, અથવા તો આ કોર્સને તમે કેમ ટોપ 10માં લો છો, આવા પ્રોબ્લેમ થાય. એટલે અમે તો એમ કહીએ છીએ કે બસ મેરે બોલને કી દેર હૈ, બસ મેરી બોલને કી દેર હૈ, કોઈ ખફા હો જાएगा और कोई दफ़ा हो जाएगा. હવે આ બધું આઈપીએલની સિરીઝ જેવું જ છે. એટલે ગઈકાલે હું અને પુલકિત સર આ પીચનું નિરીક્ષણ કરવા માટે અહીંયા આગળ આવેલા, કે જોયું કે ભાઈ કઈ રીતનું છે, ક્યાં આગળ રાખ્યો છે સેમિનાર, નીચે પેલો એજ્યુકેશન એક્સપો કઈ રીતનો છે. ખાસ તો એજ્યુકેશન એક્સપો જે છે એમાં જુદી જુદી યુનિવર્સિટીના જુદા જુદા કોર્સીસ માટે જુદા જુદા પ્રતિનિધિઓ આવીને બેઠા છે. કાલે 25 મિનિટ ને 26 સેકન્ડ સુધી મેં એનું નિરીક્ષણ કર્યું. રિપીટ, 25 મિનિટ ને 26 સેકન્ડ સુધી મેં એનું નિરીક્ષણ કર્યું. ત્યારે મને કંઈક નવો જ અનુભવ થયો કે વાલી આવ્યા છે એમના બચ્ચાને લઈને, અને જે રીતની વાત કરે છે મેં તો સાંભળ્યું કે સાહેબ રિઝનેબલ ફીમાં હોય તેવો, બહુ જ ડિમાન્ડમાં હોય તેવો, જેની બહુ જ વેલ્યુ હોય, અને જેવો કોર્સ પૂરો થાય તરત જ ચટમંગની પટવ્યા થઈ જાય એવી રીતે નોકરી મળી જાય ને એવો કોર્સ બતાવો. એટલે મને તો ઘણીવાર એવું લાગ્યું કે કદાચ આ લોકો કોઈ પેલા જે વરરાજા છે એના માટે કન્યા ગોતવા આવ્યા છે કે કન્યા માટે વરરાજા ગોતવા આવ્યા છે, કંઈ ખ્યાલ ના આવ્યો. એટલે મેં એએમએના જે આપણા એક્ઝિક્યુટિવ ડિરેક્ટર છે ઉન્મેષ દીક્ષિત સાહેબ, એમને મેં વાત કરી. મને કહે કે આ જેવો સેમિનાર પૂરો થાય ને પછી આપણે દરેક યુનિવર્સિટીના સ્ટોલ પર તમને મુલાકાતે લઈ જઈએ. તમે સ્ટોલની મુલાકાત અમારા 4 વિના કરી જ શકો છો, બહુ સારી રીતે કરી શકો. પણ પેલું શું છે કે ભૂમ્યા વિના ભમવાતા ડુંગરા, ઉમાશંકર જોશીએ કીધું છે. હવે અમે તમને આપણે એમને રાજસ્થાનનો કોઈ બી કિલ્લો જોઈએ ને તો આપણે એવી ઇફેક્ટ ના આવે, પણ જ્યારે કોઈ માણસ કહે ભાઈ આ અકબર બાદશાહે આમ કર્યું હતું, શિવાજી આમ કર્યું હતું, તો તરત જ આપણને ફિલિંગ આવવા માંડે. તો હવે અમે અમારી નજરે થોડુંક તમને બતાવીશું અને તમને ખ્યાલ આવશે કે એમાં શું છે, કયા કોર્સિસ કરાય. અને પાર્થભાઈ, આમાં આ જે પાંખી હાજરી છે એનાથી કોઈ પણ ચિંતા કરવાની જરૂર નથી. સિંહોના ટોળા ના હોય અને વિદ્વાનોના ગામ ના હોય. એટલે તમે સિંહો જ છો અને તમે વિદ્વાનો જ છો. હવે થોડું ઘણું જે મને સમય મળ્યો છે એ પ્રમાણે હું શરૂઆત કરું છું. હવે આમ તો એ ગ્રુપ બી ગ્રુપ વિશે બોલવા માટે અમારી પાસે પુલકિત ઓઝા સાહેબ છે. પાર્થ ત્રિવેદી સાહેબે એવી તમને રજૂઆત કરી કે એ બહુ સારા ફિઝિક્સના ફેકલ્ટી છે, બહુ સારી વસ્તુ છે ફિઝિક્સના ફેકલ્ટી છે, એ ગ્રુપ અને બી ગ્રુપનું ઘણું સારું માર્ગદર્શન આપવાના છે. પણ હું થોડુંક ઉમેરીને કહીશ કે આ પુલકિત ઓઝા સાહેબ છે ને એક જ્યોતિષી છે. તમે તમારા 12થના પર્સન્ટેજ જણાવો, JEEનો સ્કોર જણાવો, ગુજસેટનો સ્કોર જણાવો, તરત તમને કહી દેશે કે આ બ્રાન્ચમાં તમને મળી શકે, આ કોલેજ આ યુનિવર્સિટીમાં તમને મળી શકે. એટલે આપણે એ ગ્રુપ બી ગ્રુપ વિશે ઇઝ નોટ માય કપ ઓફ ટી, મારે બોલવાનું નથી. પણ એ ગ્રુપની અંદર જો સૌથી પહેલો સૌથી સક્ષમ જો કોર્સ હોય તો એન્જિનિયરિંગનો છે. અને એન્જિનિયરિંગમાં છેલ્લા કેટલાય વર્ષોથી નંબર 1 કમ્પ્યુટર સાયન્સ CS, કમ્પ્યુટર એન્જિનિયરિંગનો નંબર આવે છે, CSEનો. તો અહીંયા આગળ કોમર્સના વિદ્યાર્થીઓના માટે ખાસ સૂચના છે કે તમે કદાચ કોમ્પ્યુટર એન્જિનિયરિંગ નથી કરી શકતા, તમે સોફ્ટવેર એન્જિનિયર નથી બની શકતા, પણ સોફ્ટવેર એક્સપર્ટ તો બની જ શકો છો. જે પણ વિદ્યાર્થીઓ કોમર્સ સ્ટ્રીમ કે આર્ટ્સ સ્ટ્રીમના હોય એ વિદ્યાર્થીઓ 10th કે 12thમાં કમ્પ્યુટર લીધું હોય કે ના લીધું હોય એ લોકો MSc IT કરી શકે છે. હવે અહીંયા આગળ એક BCAનો પણ ઓપ્શન છે, બેચલર ઓફ કોમ્પ્યુટર એપ્લિકેશન, અને MSc IT. હવે એકચ્યુઅલી બહુ બધા FAQs હોય છે,
બરાબર, કે લોકો પૂછતા હોય કે સાહેબ BCA કરવું સારું કે MSc IT કરવું સારું. તો MSc IT છે ને, આપણે બોલીએ છીએ MSc IT, પણ એકચ્યુઅલી MSc CANIT છે, મતલબ કમ્પ્યુટર એપ્લિકેશન એન્ડ ઇન્ફોર્મેશન ટેકનોલોજી. તો તમે સમજી શકો છો કે જે BCA છે, બેચલર ઓફ કમ્પ્યુટર એપ્લિકેશન, એ આખું MSc IT નો એક ભાગ બની જાય છે. એટલે તમે BSc IT કરો, MSc IT કરો, પણ જ્યારે પણ તમે CANIT કરો છો તો BCA નો પોર્શન તો અંદર આવી જ જાય છે. બીજી વસ્તુ કે 5 years ઇન્ટિગ્રેટેડ કોર્સ MCA ના પણ ચાલે છે અને MSc IT ના પણ ચાલે છે. પણ તમે જો આગળ માસ્ટર કરવા માટે, પોસ્ટ ગ્રેજ્યુએશન કરવા માટે એબ્રોડ જવા માગતા હો, અથવા તો કોઈક બીજી જગ્યાએ જવા માગતા હો, કદાચ અમદાવાદની બહાર જવા માગતા હો, જેના હબ છે પૂના છે કે હૈદરાબાદ છે, ચેન્નઈ છે, તો એવે સમયે તમારે 4 વર્ષ પછી તમે એમાંથી એક્ઝિટ લઈ શકો. ભલે કોર્સ 5 વર્ષનો ઇન્ટિગ્રેટેડ છે, પણ તમે 4 વર્ષ પછી તમારી પાસે ડિગ્રી આવી જાય પછી તમે એમાંથી એક્ઝિટ લઈ શકો છો અને માસ્ટર બીજે પણ કરી શકો છો. એટલે એવું નથી કે ભાઈ આપણે એ ગ્રુપ નથી લીધું તો આ કમ્પ્યુટર સાયન્સ આપણે નહીં કરી શકીએ. આ A ગ્રુપ, B ગ્રુપ, કોમર્સ અને હ્યુમેનિટીઝ એવા આપણે જે વાડા બાંધ્યા છે, इलाका बांध्या છે. इलाका कुत्तों का होता है, मर्दों का नहीं. मर्दों का जिगरा होता है. कैसे दिल वालों की दिल्ली, पैसे वालों का बम्बई, लेकिन जिगर अमदावाद वालों का. तो અહીંયા આગળ આપણે કમ્પ્યુટર સાયન્સ આપણે કરી શકીએ, જેમાં કોઈ પ્રશ્ન નથી. તો B ગ્રુપની અંદર સ્વાભાવિક રીતે આપણે મેડિકલની વાત કરતા હોય છે, પેરામેડિકલની વાત કરતા હોય છે. તો અહીંયા પણ મારે જરા નુક્તેચીની કરવી છે કે તમે કોમર્સ લીધું હોય કે હ્યુમેનિટીઝ લીધું હોય તો તમે નર્સિંગ નહીં કરી શકો, BSc નર્સિંગ નહીં કરી શકો, પણ તમે GNM અને ANM તો ચોક્કસ કરી શકશો. એટલે અહીંયા પણ તમારા દ્વાર ખુલ્લા જ છે. બલકી અહીંયા આગળ એક નીચે ગઈકાલે મેં જોયું કે આપણી પાસે પબ્લિક હેલ્થ યુનિવર્સિટી છે, જેનો સ્ટોલ નીચે છે. પબ્લિક હેલ્થ યુનિવર્સિટી એ એવી યુનિવર્સિટી છે કે એશિયાની 3જા નંબરની ને ઇન્ડિયાની 1લા નંબરની પબ્લિક હેલ્થ યુનિવર્સિટી છે. તો પબ્લિક હેલ્થ યુનિવર્સિટી જે છે એની અંદર એક કોર્સ સરસ ચાલે છે અને એ છે હોસ્પિટલ મેનેજમેન્ટ, હોસ્પિટલ એડમિનિસ્ટ્રેશન, માસ્ટર ઓફ હોસ્પિટલ એડમિનિસ્ટ્રેશન, MA છે. ધારો કે પુલકિત સરના સ્ટુડન્ટ્સ B ગ્રુપ લઈને સારા પર્સન્ટેજ લઈને મેડિકલમાં જાય, ડૉક્ટર બને, સાલ, સ્ટર્લિંગ, એપોલો હોસ્પિટલમાં સરસ પ્રેક્ટિસ કરે, હવે એમને ખુદની હોસ્પિટલ બનાવી છે. તો એનું એડમિનિસ્ટ્રેશન કઈ રીતે કરવું? તો આપ સૌ જાણો છો કે કોમર્સનો આ સબ્જેક્ટ છે મેનેજમેન્ટ, બરાબર. તો એ લોકો ત્યાં આગળ બેન્ચ પર બેસીને ડૉક્ટરો એ આ MHM કરે છે, માસ્ટર ઇન હોસ્પિટલ મેનેજમેન્ટ. તો આ પણ આપણો સબ્જેક્ટ છે. કેટલીક યુનિવર્સિટીની વાત નીકળી છે તો હું તમને કેટલીક યુનિવર્સિટીની વાત કરું કે આપણે ત્યાં આગળ ઘણી બધી સારી સારી યુનિવર્સિટી છે. આપણને બહુ ઓછી ખબર હોય છે. નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી છે, NFSU, જે વર્લ્ડની પહેલી ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી છે. પહેલી અને એકમાત્ર NFSU છે એ પહેલી અને એકમાત્ર ફોરેન્સિક સાયન્સની યુનિવર્સિટી છે. કોઈ વિશ્વના કોઈ દેશમાં ફોરેન્સિક સાયન્સની અલાયદી યુનિવર્સિટી નથી. હા, ફોરેન્સિક સાયન્સના કોર્સિસ બધી વર્લ્ડના બધા કન્ટ્રી ચલાવતા હશે, બરાબર. અહીંયા આગળ આપણે ત્યાં આગળ ફોરેન એજ્યુકેશનના પણ સ્પીકર આવેલા છે. તો એમને થશે કે સાહેબ તમે આપણા દેશની વાત કરો છો પણ ફોરેનના તો બધા લોકો અહીંથી ફોરેન ભણવા જાય છે. પણ વાત સાચી છે, પણ મને ગર્વથી કહેવાનું મન થાય કે ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી એ પહેલાં GFSU હતી, ગુજરાત સ્ટેટ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી, અને હવે એ નેશનલ બની ગઈ છે. કારણ કે ઓલ ઓવર વર્લ્ડમાં આવી કોઈ અલાયદી યુનિવર્સિટી ફોરેન્સિક સાયન્સની નથી. હવે ફોરેન્સિક સાયન્સની યુનિવર્સિટીમાં મેં હમણાં જ આપને કહ્યું એ પ્રમાણે કોઈ વાડાબંધી નથી. કોઈ પણ, દાખલા તરીકે હું કહું કે કોમર્સની મારે વાત કરું તો કોમર્સના વિદ્યાર્થીઓ ત્યાં જાય અને ત્યાં આગળ ફોરેન્સિક એકાઉન્ટિંગ શીખી શકે છે. આપણે સિમ્પલ એકાઉન્ટિંગ તો ભણીએ જ છે, બરાબર છે, પણ એ સિમ્પલ એકાઉન્ટિંગથી એક સ્ટેપ આગળ જઈને આપણે એકાઉન્ટિંગ ભણીએ, બરાબર. ટેલી સોફ્ટવેરથી આપણે સીધું એકાઉન્ટિંગ કરી શકીએ. એનાથી પણ એક સ્ટેપ આગળ જઈએ તો અત્યારે કોર્સ આવે છે, મેં જોયા ઘણી બધી યુનિવર્સિટીઓ નીચે એ કોર્સ લઈને આવી છે, ફિનટેક એકાઉન્ટિંગ. તો ફાઇનાન્સ અને ટેકનોલોજીને ભેગા કરીને ફિનટેક એકાઉન્ટિંગનો પણ કોર્સ છે. હવે ફોરેન્સિક એકાઉન્ટિંગ પણ શરૂ થયું છે. તો ફોરેન્સિક એકાઉન્ટિંગ માટે આ બહુ સારામાં સારો કોર્સ છે કોમર્સના સ્ટુડન્ટ્સ માટે, NFSU માટે. મને
એ મેનો ખૂબ જ આભાર માનવો જોઈએ કે આપણે આવા સેમિનારો કરીને લોકોને આમાં ગાઈડ કર્યા છે. નહીંતર એક સમયે NFSUમાં આટલા નેશનલ લેવલના આવા બધા કોર્સીસ પણ સીટો વેકન્ટ રહેતી હતી. હવે એ બધી સીટો ભરાય છે, બલકે એમને NFAT એક્ઝામ લેવી પડે છે અને એમાં પાસ થનારાને એડમિશન મળે છે. આ વખતે પાછું ચેન્જ આવ્યો છે, એટલે લેટેસ્ટ NFATની જગ્યાએ એ લોકો બીજી રીતે પણ મેરિટ પ્રમાણે પણ એડમિશન આપે છે. ધારો કે તમે હ્યુમેનિટીઝ આર્ટ સ્ટ્રીમના છો તો પણ તમારા માટે ક્રિમિનલ સાયકોલોજી, ફોરેન્સિક સાયકોલોજી એવા કોર્સીસ છે જે બીજે ક્યાંય ચાલતા નથી ઓલ ઓવર ઇન્ડિયામાં. NFSUની જુદી જુદી બ્રાન્ચો એ ચાલે છે, પણ સૌથી મોટી અને સૌથી મેઇન બ્રાન્ચ તો આપણી ગાંધીનગરની જ છે. સંસ્કૃત યુનિવર્સિટી છે, યોગા યુનિવર્સિટી છે, ચિલ્ડ્રન્સ યુનિવર્સિટી છે, GU, GTU, ગુજરાત વિદ્યાપીઠ, રેલવે યુનિવર્સિટી છે, ઇન્ડિયાની સૌથી પહેલી અને વર્લ્ડની 3જા નંબરની રેલવે યુનિવર્સિટી, રશિયા અને ચાઇના પછી આપણે ત્યાં છે. એનું નામ અત્યારે ગતિશક્તિ યુનિવર્સિટી થયું છે. રેલવે યુનિવર્સિટીના નામે પ્રખ્યાત છે, પણ એ હવે ગતિશક્તિ યુનિવર્સિટીના. RRU છે, રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી, એ રક્ષા શક્તિ યુનિવર્સિટી RSU તરીકે ઓળખાય છે હવેથી. સ્પોર્ટ્સ યુનિવર્સિટી પણ અહીંયા આગળ છે, સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિટી ગવર્મેન્ટની છે, અને ટ્રાન્સટેડિયા યુનિવર્સિટી એ પ્રાઇવેટ યુનિવર્સિટી છે. પબ્લિક હેલ્થ યુનિવર્સિટીની મેં હમણાં જ વાત કરી. આપણે ત્યાં એનર્જી યુનિવર્સિટી પણ છે, PDEU પંડિત દીનદયાલ એનર્જી યુનિવર્સિટી, ટીચર્સ યુનિવર્સિટી છે, IITE. મારે અહીંયા આગળ કહેવું પડશે કે મોટાભાગના વક્તાઓ એને બી ગ્રુપની વાત કરતી વખતે ભૂલી જાય છે કે BSc BEd અને આર્ટ્સ માટે BA BEdનો કમ્બાઇન્ડ કોર્સ પણ ત્યાં ચાલે છે IITEની અંદર. એ લોકો એન્ટ્રન્સ એક્ઝામ લે છે અને જો પાસ થાવ એટલે તમારું અમૂલ્ય 1-2 વર્ષની બચત થાય. કારણ કે ઘણા વિદ્યાર્થીઓ નક્કી કર્યું ભાઈ મારે સાયન્સ સ્ટ્રીમ લીધું છે પણ મારે કોઈ સબ્જેક્ટના ટીચર બનવું છે, તો BScના 3 વર્ષ અને ટૂંક સમયમાં NEPને લીધે 4 વર્ષ થઈ જશે, BEdના 2 વર્ષ, તો 5 થી 6 વર્ષની જગ્યાએ 4 વર્ષમાં તમને બંને ડિગ્રી મળી જાય છે. એ રીતે આર્ટ સ્ટ્રીમમાં પણ બહુ સરસ યુનિવર્સિટી છે IITE. કૌશલ્ય ધ સ્કિલ યુનિવર્સિટી છે, સતીશ શાહ સર એની સાથે સંકળાયેલા છે, એની વાત પણ કરશે. એમાં ડ્રોન પાયલોટિંગ અને ડ્રોન દ્વારા ડિઝાસ્ટર મેનેજમેન્ટનો કોર્સ પણ છે. એટલે આપણે ડિઝાસ્ટર મેનેજમેન્ટ આપણને નવું લાગે છે, અને ખાસ કરીને જ્યારે બી COVID-19 કે એવા કોઈક બને પ્રસંગો ત્યારે આપણને ડિઝાસ્ટર મેનેજમેન્ટનું વિચાર આવે કે આની બહુ જરૂર છે. પણ ડિઝાસ્ટર મેનેજમેન્ટ પણ ડ્રોન દ્વારા કરવાનું એ બહુ મોટી વાત છે. ઓપન યુનિવર્સિટી છે આપણે ત્યાં આગળ 2, એક નેશનલ ઓપન યુનિવર્સિટી છે IGNO ઇન્દિરા ગાંધી નેશનલ ઓપન યુનિવર્સિટી, અને સ્ટેટ ઓપન યુનિવર્સિટી છે બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી BOU. ઘણી બધી યુનિવર્સિટીઓ, સેન્ટ્રલ યુનિવર્સિટી પણ આપણી પાસે છે. સેન્ટ્રલ યુનિવર્સિટી ગુજરાત ગાંધીનગર ખાતે આવેલી છે. જે વિદ્યાર્થીઓને સેન્ટ્રલ યુનિવર્સિટી અથવા પ્રીમિયર યુનિવર્સિટીમાં પ્રવેશ લેવો છે એ લોકો ક્યુટની એક્ઝામ આપતા હોય છે. તો ક્યુટની એક્ઝામને આધારે એમના સ્કોરને આધારે માત્ર આપણે આની જ વાત નથી કરતા કે સેન્ટ્રલ યુનિવર્સિટીઓ, કારણ કે ભણીએ છીએ આપણે સેન્ટ્રલ બોર્ડમાં, બરાબર છે, અને CBSE સ્કૂલમાં, અને પછી આપણે સ્ટેટ યુનિવર્સિટીમાં એડમિશન લેવું પડે છે એવું નથી. આપણી પાસે સેન્ટ્રલ યુનિવર્સિટી છે. પ્રીમિયર યુનિવર્સિટીઓ જે બી છે, DU છે, દિલ્હી યુનિવર્સિટી છે, જામિયા મિલિયા ઇસ્લામિયા છે, BHU છે, બનારસ હિન્દુ યુનિવર્સિટી, આ બધી જગ્યાએ ક્યુટ ચાલે છે. DUમાં હવે એમેન્ડમેન્ટ આવ્યું છે એટલે એ લોકો હવે અલગ રીતે પ્રવેશ આપવાના છે. આપણી પાસે હજી પણ અવેટેડ યુનિવર્સિટીઓ છે, મરીન યુનિવર્સિટી, સ્કિલની યુનિવર્સિટી. આપણી પાસે હાર્ડ સ્કિલ આવી ગઈ છે, પણ સોફ્ટ સ્કિલની પણ એક યુનિવર્સિટી હોવી જોઈએ. તો સોફ્ટ સ્કિલના ટ્રેનરોને જાણીને બહુ આનંદ થશે, એ અવેટેડ છે. ટેલિકોમ યુનિવર્સિટી પણ આવી શકે છે, મેડિકલ યુનિવર્સિટી પણ આવવાની ગણતરી છે. તો આ બધું થશે. તો આ બધી ગુજરાતની જે યુનિવર્સિટીઓ છે પ્રીમિયર, એની વાત કરી છે. એ સિવાય આપણે ખાસ મારે કોમર્સ સ્ટ્રીમની વાત કરવાની છે, તો હું તમને કેટલાક એવા કોર્સીસની વાત કરીએ કે તમને નવાઈ લાગશે. કે જેમ કે તમે જુઓ કે હું શું કરી રહ્યો છું, તો તમે કહેશો કે તમે સેલ્ફી રહ્યા છો. તો સેલ્ફી ઉપર પણ આપણી પાસે 3 વર્ષનો ગ્રેજ્યુએશનનો કોર્સ છે. આપણે ત્યાં સ્પેસ લોનો કોર્સ છે. આપણે લોકો ISRO ફિઝિક્સ સરસ આવડે છે, પુલકિત ઓઝા સરે આપણને સરસ ભણાવ્યું છે. આપણે એમ થાય કે આપણે હવે ફિઝિક્સમાં આગળ વધીએ, આપણે ISRO PRLમાં સાયન્ટિસ્ટ બનીએ. પણ તમે સ્પેસ લો કરો, તમને ISRO કે PRL તો ઠીક, તમને નાસામાં પણ જવાની ઓપોર્ચ્યુનિટી મળી શકે.
આવા કોર્સીસ છે. મ્યુઝિયોલોજીનો કોર્સ છે. ઘણીવાર આપણે ગુજરાતીઓ મ્યુઝિયમ જોવા નથી જતા. હૈદરાબાદ ગયા હોઈએ ને, રામોજી સ્ટુડિયો જઈએ, શ્રી શૈલમ જઈએ, પણ આપણે પેલું સાલાનગંજ જે મ્યુઝિયમ છે નેશનલ લેવલ, એ જોવા નથી જતા. પણ ખરેખર મ્યુઝિયોલોજીનો કોર્સ બહુ સરસ છે. એવા કોર્સ કરીને તમે સ્ટેટ લેવલના, નેશનલ લેવલના મ્યુઝિયમમાં તમને જોબ મળી શકે. આમ તો સતીશ શાહ સરે એ વાત કરવાની છે કે ભાઈ ગવર્મેન્ટ જોબ ક્યાં ને કઈ રીતે, પણ આ તમને ત્યાં આગળ આ મળી શકે છે. એમ્પાયરિંગના કોર્સીસ છે. કદાચ આપણે લોકો ગુજરાતીઓ દાળ ભાતિયાઓ આપણે કદાચ સ્પોર્ટ્સમાં ખેલાડી તરીકે આપણી કરિયર ન બનાવી શકીએ તો કંઈ વાંધો નહીં, આપણે રેફરી બની શકીએ, કોચ બની શકીએ, એમ્પાયર બની શકીએ, આપણે કોમેન્ટેટર બની શકીએ, આપણે સ્પોર્ટ્સ જર્નલિસ્ટ બની શકીએ. તો એ બધા પણ કોર્સીસ છે. ફિલ્મ ક્રિટિકનો છે, પોલિટિક્સનો છે, ટી ટેસ્ટરનો છે. આ બધા કોર્સીસ બહુ સરસ લાગે કે આપણને ચા પીવાનો શોખ છે ને આપણે ચા પીએ ને ઉપરથી આપણને પૈસા મળે, પણ રોજના 70-80 કપ ચા પીવી પડે અને આપણે એને વેરીફાઈ કરવી પડે કે આ ચા સારી, આ ચા સારી. આપણે તો 4-5 ચા એક સામટી પીએ પછી આપણને ખ્યાલ જ ના આવે કઈ ચા. આ બધું ટર્મ્સ એન્ડ કન્ડિશન એપ્લાય છે. તમે આમાંથી કોઈ બી કોર્સ પસંદ કરશો, QA સેશનમાં મને પૂછશો તો હું એને તમને બીજા બ્લેક એન્ડ વ્હાઇટ જેની વાત આપણે કરવાના છે કે બંને વસ્તુ આપણે વાત કરશું. ડ્રોન પાયલોટ, તમે જો ઇમેજ મેનેજમેન્ટ, ઇવેન્ટ મેનેજમેન્ટ, સ્પા મેનેજમેન્ટ, ફ્યુનરલ મેનેજમેન્ટ, જેની ફોરેનમાં બહુ જ ડિમાન્ડ છે. હમણાં જ મેં કહ્યું ડ્રોન બેઝ ડિઝાસ્ટર મેનેજમેન્ટ, પોલિટિકલ એનાલિસ્ટ હોય છે, લોન્ચ રિવ્યુઅર હોય છે, ફૂડ રિવ્યુઅર હોય છે, હેલ્થ રિવ્યુઅર છે. આપણે એટિકેટ્સ મેનર્સની વાત કરતા હોઈએ છીએ, પણ ઇન્ટરનેટ ઉપર પણ એના એટિકેટ્સ છે જેને કહેવાય નેટિકેટ્સ. નેટિકેટ્સ ઉપર 4 વર્લ્ડ કોન્ફરન્સ ભરાઈ ચૂકી છે, પણ હજી આપણે શીખતા નથી. આપણે જ્યારે બી ઇન્ટરનેટ પર કંઈ પણ લખીએ, રિઝ્યુમે લખીએ, ત્યારે લખીએ એક્સપેક્ટેડ નોટ લેસ ધેન ધીસ અને ડાર્ક કરીએ, અંડરલાઇન કરીએ. એ નેટિકેટ્સમાં નથી આવતું. તો તમે નેટિકેટ્સ પણ જાણી શકો છો. ટેમ્પલ મેનેજમેન્ટ છે. સિવિલ એન્જિનિયરવાળા કહે છે કે કંઈ અમને કામ નથી, તમે ટેમ્પલ મેનેજમેન્ટ કરો. આપણે ત્યાં હમણાં સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી છે, એના ભલે સોમનાથમાં આવેલી છે પણ એના સેન્ટર અમદાવાદને બધી જગ્યાએ છે, તો તમે એ કરી શકો. ઘણીવાર આપણે એક ફ્લેટ બનાવ્યો, વેચાતો જ ના હોય 50 લાખ રૂપિયામાં, એ જ ફ્લેટ તમને 60 લાખ રૂપિયામાં સામેથી લઈ જાય. ખાલી તમારે એટલું કહેવાનું કે ભાઈ વાસ્તુશાસ્ત્ર મુજબનો છે, તમે શીખો, વાસ્તુશાસ્ત્ર શીખો. સિવિલ એન્જિનિયર માત્ર સિવિલ એન્જિનિયરિંગ કરીને બેસી જશે તો એ ઓર્ડિનરી ગણાશે. એક્સ્ટ્રા ઓર્ડિનરી માટે એ લોકો ટેમ્પલ મેનેજમેન્ટ શીખે. તમે સોમપુરા લોકો જે ટેમ્પલ બનાવે છે, અયોધ્યાનું ટેમ્પલ બનાવે, ત્યાં તમે જાઓ, અમને કહો ભાઈ મારે એક ટેમ્પલ બનાવવું છે, તો કહેશે 2035 પછી આવો, વેઇટિંગ છે ત્યાં સુધીનું. તો તમે સમજી શકો આપણે સિવિલ એન્જિનિયર થઈને શું કરવા કોમ્પ્લેક્સો બનાવીએ, શું કરવા શોપિંગ મોલ બનાવીએ, આવું પણ બનાવી શકીએ છીએ અને એમાં પણ આગળ સારી કરિયર બનાવી શકે. ઇમેજ છે, કોર્પોરેટ ફ્રોડ છે, બરાબર. આ બધા ડ્રોન ફોરેન્સિક પણ છે, સસ્ટેનેબલ ડેવલપમેન્ટ છે, બીજા બી કેટલાક કોર્સીસની વાત કરીએ. તમારે કોઈ બી એક ફિલ્ડ માટે એક સબ્જેક્ટ નક્કી કરો. એ સબ્જેક્ટ ક્યાંથી શરૂ થઈને ક્યાં જાય છે. જેમ કે મારે એકાઉન્ટન્સીની જે મેં વાત કરી કે ટ્રેડિશનલ એકાઉન્ટિંગ, એકાઉન્ટિંગ, ફિનટેક એકાઉન્ટિંગ, ફોરેન્સિક એકાઉન્ટિંગ, મેનેજમેન્ટ પણ મારા જ પેલામાં આવશે. તો ટ્રેડિશનલ મેનેજમેન્ટ આપણે જે HRની વાત કરીએ, ફાઇનાન્સની વાત કરીએ, માર્કેટિંગની વાત કરીએ, એ આગળ વધીને અત્યારે કેટલું મોડર્ન મેનેજમેન્ટ સુધી પહોંચી ગયું છે. લેટેસ્ટ જે મેનેજમેન્ટના આયામો આવી રહ્યા છે, તો તમે એ પણ કરી શકો છો. અને આ બધા તો સર લેશે જ. એમાં એક મને રોબર્ટ એથિસ્ટિક બહુ ગમે છે. રોબર્ટ એથિસ્ટિક અથવા તો સ્પેસ ટુરિઝમ ઓપરેટર, તો અહીંયા મેં ફોટો પણ મૂક્યો એટલે તમે સમજી શકશો કે આ પણ હવે ચાલુ થઈ ગયું. સ્પેસમાં જવાનું પણ શક્ય બનેલું છે. ખાસ તો રોબર્ટ એથિસ્ટિકની વાત કરવી છે કે આપણે જે કામ રોબોટ કરે છે એ મશીન છે, એની અંદર આપણે થોડીક ઇન્ટેલિજન્સ નાખી કે જેથી એ કામ કરી શકે. પણ તમે એ પણ જુઓ કે આ રોબોટમાં પણ એથિસ્ટ છે, એ એથિકલી રોબોટ છે. ધારો કે મેં મારો રોબોટ ગર્લ્સ વોશરૂમમાં મૂક્યો હશે ક્લિનિંગ માટે, તો મારે એને ફેમિનાઇન બતાવવો પડશે કે જેથી ગર્લ્સને એની અંદર એક ટાઈપની કોન્ફિડન્સ આવે. એને એવું, ભલે એ તો નોન લિવિંગ જ છે પણ છતાં બી એને એવું લાગે કે ના આમાં કોઈ વાંધો નથી એમ. એટલે તમારે આ રીતે પણ કરવું પડે છે. એની અંદર પણ એથિસ્ટિક છે. તો આવા ઘણા કોર્સીસ છે. પોર્ટફોલિયો મેનેજમેન્ટ એક સરસ મજાનો કોર્સ છે, ખાસ કરીને જે વિદ્યાર્થીઓ CFA અથવા તો EA બનવા માગે છે કોમર્સમાં, એ લોકો માટે બહુ સારો. CWM પણ આપણે ત્યાં નીચે છે, જે નીચે એક્સપો થયું છે, એમાં ઘણા બધા કોર્સીસમાં આ CWM, CFA અને EA વાળા કોર્સીસ છે.
આપણે કોમર્સ સ્ટ્રીમની વાત કરીએ તો બીકોમથી આપણે શરૂઆત કરીએ, પણ બીકોમ સિવાય બીકોમ નામનો પણ કોર્સ છે. બીકોમ મતલબ બેચલર ઇન એન્જિનિયરિંગ કોમર્સ કોર્સ એલએમપટ યુનિવર્સિટી ચલાવે છે. 24 લાખ રૂપિયા ફી છે, પણ આ અલગ ટાઈપનો છે. આપણે કોમર્સને કોમર્સ રીતે જોઈએ, પણ આ એન્જિનિયરિંગ કોમર્સ છે બીકોમ. બીબીએની મેં વાત કરી, બીસીએની અને બીએસસી આઈટીની મેં વાત કરી. આ ઘણા બધા કોર્સીસ એવા છે, અને ખાસ કરીને બીબીએ ઇન ઇન્ડસ્ટ્રીયલ ફોકસ. તમે બીબીએ કરો, મેનેજમેન્ટ કરો, પણ એને ઇન્ડસ્ટ્રીયલ ફોકસ જે કોર્સ છે, દાખલા કે બિઝનેસ એનાલિટિક્સ છે, રિટેલ મેનેજમેન્ટ છે, ફાઇનાન્સ સર્વિસીસ છે, ઘણા બધા એવા કોર્સીસ રહેલા છે કે જે તમે કરી શકો. લિબરલ સ્ટડીઝ, લિબરલ આર્ટ્સ, જેની ફોરેનમાં બહુ વેલ્યુ છે, આવા બી કોર્સીસ તમે કરી શકો છો. અને અહીંયા આગળ આપણે વાત કરતા હોઈએ તો અહીંયા ઘણા છોકરા છોકરીઓ એમના પપ્પાને લઈને પણ આવ્યા છે. તમને કોર્સ ગમે છે, પણ કોર્સ એ પપ્પાના બજેટમાં છે કે નહીં એ પણ ધ્યાન રાખવું છે. તમારે માત્ર તમારી એફિશિયન્સી નથી જોવાની, તમારે તમારા વાલીની એફિશિયન્સી પણ જોવાની છે. એને પગથી માથા સુધીના તમામ દર્દ હોય છે, એને પગથી માથા સુધીના તમામ દર્દ હોય છે. તેથી જ તો મારા પપ્પા એ સાચા મરદ હોય છે. તો આ જે મરદ છે, આમાં માતાઓ પણ તાલી પાડી શકે ને બહેનો પણ પાડી શકે, એવું કંઈ છે નહીં. પણ બહુ અગત્ય, કારણ કે આમાં થાય છે શું છે કે કોર્સ પસંદ કર્યા પછી પહેલાં તો એ કોર્સ પસંદગી તો એક આખી અલગ એપ્ટિટ્યૂડની વાત છે, જે હું અત્યારે પર્સનલ 1-to-1 કરી શકું કાઉન્સેલિંગમાં. પણ અત્યારે સેમિનારમાં ઓવરઓલ તમને કહી દઉં કે એપ્ટિટ્યૂડ વિના આપણે કોર્સ પસંદ કરીએ કે મને આ બહુ ગમે છે, તો જો भी अपने पास है वही अपने लिए खास है, दिल लगा गधी से तो परी क्या चीज़ है. પણ પછી કોર્સ પસંદ કર્યા પછી આપણી કરિયર માટે એવું થાય કે जब शादी करनी नहीं थी, जब शादी करनी नहीं थी तो मेरी पोस्ट को लाइक क्यों किया, हमने तो बच्चे के नाम भी रख दिए थे. એટલે તમે જે કંઈ પણ વિચારો છો એમાં એક જ એંગલથી વિચારો છો. ઘણીવાર એવું બી થાય છે કે कभी हमने भी सीखा था जिंदगी को संभल कर चलना, लेकिन कमबख्त जो ठोकर लगी वो पत्थर भी अपना ही था. તો ઘણી વાર એવું થાય કે આ તો મારું મેં પોતે જ મારા પગ ઉપર કુવાડી મારી છે. કરિયર તો એવી હોવી જોઈએ, કરિયર તો એવી હોવી જોઈએ કે चाहने वाले कम हो जाए तो चलेगा, लेकिन जलने वाले तो बढ़ते रहने चाहिए. મતલબ તમે એવી કરિયર બનાવો, લોકો કે યાર શું કરિયર બનાવી છે. આ કરિયર આપણી એવી હોવી જોઈએ કે ચાહવાવાળા વધે ના વધે, પણ આપણી અને કરિયર ક્યાંથી ઊભી થાય છે. મને તો કોમર્સ સ્ટ્રીમની વાત આવે ને એટલે આખી એપ્ટિટ્યૂડની વાત આવે છે કે એ લોકોમાં કોમર્સ સ્ટ્રીમવાળામાં એવો એપ્ટિટ્યૂડ હોય છે કે 47% આવ્યા હોય, એમાં એકાઉન્ટન્સીમાં તો ફૂદડી આવી હોય, 28 હોય ને +7 કર્યા હોય ત્યારે પાસ થયો, અને પછી શું કે મને સીએ કરવાની ઈચ્છા નથી. આ એપ્ટિટ્યૂડ છે. જ્યારે કોમર્સ, જ્યારે જે એ ગ્રુપના બી ગ્રુપના વિદ્યાર્થીઓ જ કે યાર મારે તો આમાં જવું છે પણ સાલું એડમિશન મળશે કે કેમ એ સવાલ છે, મારા JEEનો સ્કોર નથી. આ આપણે કોન્ફિડન્સ, કોમર્સના વિદ્યાર્થીઓનો જે એપ્ટિટ્યૂડ છે, જે જસ્બો છે, એને હું સલામ કરું. કારણ કે એના મગજમાં એક જ હોય છે કે આ હું કરી શકીશ, આ મારે કરવું છે, આ મારે નથી કરવું. આપણે આઈપી મેટ આપી નથી કારણ કે મારે MBA કરવા માટે IIMમાં જવું નથી. પછી જોઈશું કોમર્સ કર્યા પછી એવું લાગશે તો પછી કેટ આપીને હું MBAમાં જતો રહીશ. તો આ પણ એક જસ્બો છે કે આપણે એવું માનીએ છીએ કે આપણીથી બધું પોસિબલ જ છે. અને આ એટલા માટે જસ્બો છે કે મારી પાસે એક બહુ સરસ ઉદાહરણ ધીરેન સોલંકીનું છે. ધીરેન સોલંકી એ પાટણ જિલ્લાના મુણુંદ ગામના છે. એમણે સરકારી નોકરી મેળવવા માટે બહુ પ્રયત્ન કર્યો. આપણા નેક્સ્ટ સ્પીકર જે છે સતીશ શાહ સાહેબ, ડૉક્ટર સતીશ શાહ સાહેબ, એ ગવર્મેન્ટ જોબ વિશે બોલવાના છે, પણ એ વખતે ધીરેન સોલંકી સાહેબને એમનો વક્તવ્યનો લાભ નહીં મળ્યો હોય એટલે એમને ગવર્મેન્ટ જોબ ના મળી, સરકારી નોકરી ના મળી. એમણે, ફરી કહું છું, પાટણના મુણુંદ ગામના આ ભાઈ આપણા ધીરેન સોલંકી, એમણે 38 લાખ રૂપિયા ખર્ચીને 22 ગધેડીઓને લઈને એક ડોંકી ફાર્મ બનાવ્યું. અને એનું દૂધ આપણે હમણાં જ જોયું કે ભાઈ 37 રૂપિયા બફેલો એ હવે 39 રૂપિયા થઈ ગયા, 2 રૂપિયા વધી ગયા. તો
તો તમે વિચારો કે આનો લીટરનો ભાવ શું હશે. 50,000 રૂપિયાથી શરૂ કરીને 70,000 રૂપિયા લીટર એ ગધેડીના દૂધનો ભાવ છે. 22 ગધેડીઓથી શરૂઆત કરી હતી. અત્યારે એમની પાસે ફાર્મમાં 43 ગધેડીઓ છે. અને આ ગધેડી તમને થશે કે આટલું બધું ભાવ, એટલે એક આપણે સીપ પણ લઈ લઈએ ને એક, તો બી હું માનું 500-700 રૂપિયાનો એ ઘૂંટડો પડે, એટલું મોંઘું. આ છે ને એ બ્યુટી ટ્રીટમેન્ટમાં વપરાય છે. કર્ણાટક અને કેરાલાની જે છે એજન્સીઓ એ ખરીદે છે. એ દૂધને 90 દિવસ સુધી ફ્રીઝરમાં તમે સાચવી શકો છો. એમને જે ઇન્વેસ્ટમેન્ટ કર્યું હતું એક જ વર્ષમાં દર વર્ષે 40 લાખ રૂપિયા એ કમાય છે. તો વિચાર કરો કે જે ઇન્વેસ્ટમેન્ટ કર્યું હતું એ તો એમને એક જ વર્ષમાં પાછું આવી ગયું છે. એમણે જે શરૂઆત કરી હતી 22 ગધેડીઓથી, અત્યારે 43 ગધેડીઓ રાખે છે. વિચાર કરો, ટર્નઓવર ડબલ થઈ ગયું, કમાણી ડબલ થઈ ગઈ. તો આ જે વસ્તુ છે, કારણ કે આમાં બોમ્બેમાં એક ભિખારી છે ભરત જૈન કરીને, એ માણસે ભીખ માગી માગીને જે પૈસા ભેગા કર્યા અને એનું એવું ઇન્વેસ્ટમેન્ટ કર્યું નાનું સરખું રિયલ એસ્ટેટનું. એટલે રિયલ એસ્ટેટ તો ના ખરીદી શકાય, પણ શેર લીધા હોય રિયલ એસ્ટેટના ને એવી રીતે. અત્યારે એમની પાસે 7 કરોડ રૂપિયાની રિયલ એસ્ટેટ છે. ભરત જૈન મુંબઈમાં. ડોલી જૈનની વાત કરીએ, ડોલી જૈન જે છે એ તમને નવાઈ લાગશે કે સેલિબ્રિટીઓને સાડી પહેરાવાના 2 લાખ રૂપિયા ચાર્જ કરે છે. એમણે પ્રિયંકા ચોપરાને સાડી પહેરાઈ છે, નીતા અંબાણીને સાડી પહેરાઈ છે. તો અને એમની પાસે 375 પ્રકારની સાડીઓ પહેરાવાની સ્ટાઇલ છે. અને આટલી મોંઘી ફી લેવા છતાં પણ 2 થી 4 મહિનાનું વેઇટિંગ હોય છે એમની પાસે. વિચાર કરો કે મને તો બહુ હમણાં આપણે આ વાત કરતો તો એમાં રહી ગઈ કે આપણે એ ગ્રુપની વાત કરીએ, એન્જિનિયરિંગની વાત કરીએ, એમાં કોમર્સના વિદ્યાર્થીઓને જોડ્યા કે ભાઈ તમે MSc IT કરીને પણ તમે આમાં આવી શકો. તમને નવાઈ લાગશે કે ઓરિસ્સાના મયુરભંજનો કૈલાસ નામનો છોકરો નાસાની રોવર ચેલેન્જ એક્ઝામમાં પાસ થયો, અત્યારે રોબોટિક એક્સપર્ટ છે. એ છોકરો શું કામ કરતો હતો ખબર છે? સાયકલની દુકાનમાં પંચર બનાવતો હતો. સાયકલ વેચનારી કોઈ કંપની કે એવી દુકાન નથી, સાયકલ રિપેરિંગની દુકાન, અને એમાં પંચર બનાવવાનું કામ કરતો હતો. સાહેબ એણે એ જ્યારે આ રોવર ચેલેન્જ માટે ઇન્ટરવ્યૂ આપવા ગયો ને ત્યારે પહેલી વાર તો ટ્રેનમાં બેઠો. ત્યાં સુધી તો એણે ટ્રેન બહારથી જ જોઈ હતી. મને ગોપિકા આનંદની વાત યાદ આવે છે, કેરાલાની આદિવાસી છોકરી. એવા એરિયામાં, રિમોટ એરિયામાં રહેતી હતી, આદિવાસી એરિયામાં. 12 વર્ષે એણે પહેલી વાર પ્લેન જતું જોયું. 12 વર્ષે એણે પહેલી વાર પ્લેનને ઉડતું જોયું કે આ પ્લેન કહેવાય. ત્યાં સુધી એણે પ્લેન જ નહોતું જોયું, કારણ કે એવા એરિયામાં રહેતી હતી. અને બીજા 12 વર્ષ પછી 24મા વર્ષે કેરાલાની, બલકે આખા ઇન્ડિયાની સૌથી પહેલી આદિવાસી એર હોસ્ટેસ બની. તો તમે વિચારી શકો છો કે અહીંયા આગળ કંઈ પણ તમારે કરિયર બનાવ્યું તો તમારી પાસે કેટલા બધા રસ્તા છે, તમે કેટલું બધું કરી શકો એમ છો. બરાબર. તો આપણે આગળ વાત કરીએ, કારણ કે આના ઘણા બધા પ્રશ્નો રહેશે. જનરલ સ્ટ્રીમના હજી બી કોર્સીસ છે, હ્યુમેનિટીઝના કોર્સીસ છે. ઘણીવાર એવું બને છે કે આપણે ઇન્ટિગ્રેટેડ કોર્સ કરીએ છીએ, પછી એમ થાય કે ભાઈ 5 વર્ષનો ઇન્ટિગ્રેટેડ કોર્સ કર્યો છે પણ આપણે હવે એક્ઝિટ લઈ લેવું છે. આપણે એક્ઝિટ લેતા હોઈએ. 150થી વધારે ઇન્ટિગ્રેટેડ કોર્સીસ છે. કોમર્સ સ્ટ્રીમના કોર્સીસમાં પ્રોફેશનલ કોર્સીસની બહુ બોલવાલા છે. લોકો કહે છે કે ભાઈ CA તો આપણા CA માટે તમને કહી દઈએ કે આપણે ફાઇનલ ગ્રુપમાં એક સબ્જેક્ટ પણ ઓછો થઈ ગયો છે, લગભગ 6-12 મહિના થવા આવ્યા. અને સાથે સાથે પેલી ઇન્ટર્નશીપ આર્ટિકલશીપ પણ 1 વર્ષ ઘટી છે. પણ છતાં બી 15થી 20% રિઝલ્ટને લીધે આપણે CA કરતા નથી. પણ અત્યારે એક નવો ફણગો ફૂટ્યો છે એ ગ્લોબલ CA તરફનો, કે તમે દાખલા કે યુકેનું CA કરો, ACCA તમે કરી શકો છો, પણ થોડુંક R&D કરો, કોઈક કાઉન્સેલરને મળો, કોઈક આવા સેમિનારમાં જાઓ. હવે ACCAના ટોટલ પેપરો 13 છે. BComની સાથે ACCA ઘણી યુનિવર્સિટીઓ ચલાવે છે, ઘણી યુનિવર્સિટીઓ BBA સાથે ACCA ચલાવે છે. ACCAના 13 પેપર છે. સપ્ટેમ્બર 2027માં એમાંથી 2 પેપરમાં એક્ઝામ્શન આવશે. 2 પેપર નીકળી જ જશે. ઇનફેક્ટ 11 જ પેપર રહેશે. એ સિવાય જો તમે ગ્રાન્ટ ઇન એડ કોડ યુનિવર્સિટી અથવા ગ્રાન્ટ ઇન એડ કોડ કોલેજમાંથી BCom કે કંઈ કરતા હશો તો બીજા 2 સબ્જેક્ટ તમારા ઓછા થઈ જશે.
એટલે તમે ACCA કરવા માગો છો, ગુડ, પણ તમને ખબર નથી ને, તમે કોઈ કોલેજમાં જતા રહ્યા કે કોઈ યુનિવર્સિટીમાં જતા રહ્યા કે એ યુનિવર્સિટી અથવા એ કોલેજ ગ્રાન્ટીન એડ કોડ નથી, તો સ્વાભાવિક રીતે તમારે 2 પેપર આપવા પડશે વધારાના. 2 પેપરનો પ્રશ્ન નથી, આ યુકેનો કોર્સ છે એટલે પાઉન્ડમાં ફી આપવી પડશે. અચ્છા, એ સિવાય તમારે 2 કોર્સ ભણવા માટેની જે ટ્યુશન ફીસ છે એ કરવી પડશે, અને બે સબ્જેક્ટ પાસ થવા માટેની તમારી સમય અને શક્તિ તો ખરા જ. તો આવી ઘણી બધી વસ્તુઓ લોકો CMA એટલે આપણે પહેલાં જે ICWA કહેતા હતા, કોસ્ટ એન્ડ વર્ક્સ એકાઉન્ટ, CA ને આપણે પહેલું ગણીએ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ, પછી કદાચ CS ગણીએ, પછી આપણે આ કોસ્ટ એન્ડ વર્ક્સ એકાઉન્ટવાળું કહીએ કોસ્ટ એકાઉન્ટિંગ ગણીએ, ICWA જે CMA. અહીંયા US CMA પણ ચાલે છે. ઘણા વિદ્યાર્થીઓ આ બધા ગ્લોબલ CA ના કોર્સ કરે છે. એના કારણ તમને કહું કે આપણા જે કોર્સીસ છે જે એકાઉન્ટન્સીના CS ની વાત છોડીએ, પણ CAની વાત કરીએ તો CAના રિઝલ્ટ 15 થી 20% આસપાસ આવે છે ઓન એન એવરેજ. જ્યારે આ જે યુકેના જે ACCA છે કે આ US CMA તો ઇનફેક્ટ વધારે આવે છે, પણ ઓવરઓલ જોઈએ તો આ ગ્લોબલ CAનું રિઝલ્ટ 45 થી 50% આવે છે. બીજું કે આપણે ત્યાં આગળ જે આર્ટિકલશીપ કરવી પડે છે, ટ્રેનિંગ લેવી પડે, ઇન્ટર્નશીપ, એ ત્યાં આગળ મોટાભાગના કોર્સીસમાં નથી, એટલે આપણે એ પણ સમય બચી જાય છે. પણ બટ ટર્મ્સ એન્ડ કન્ડિશન એપ્લાય, એ તો ખાસ તમારે પૂછી જ લેવી, કારણ કે એટલી નાની ફૂદડી છે અને આપણે જોતા નથી ને આપણે ખરીદી લઈએ પછી ખબર પડે કે આમાં તો આવું હતું. તમે US કે UK જાઓ તો આ કોર્સ ઘણો કામનો છે, પણ જો તમે US કે UK ના જતા હોય અને તમે જો અહીંયા જ રહેવાના હોય તો તમને UK બેઝ US બેઝ કંપનીમાં જોબ મળે, પણ ટાઈમ ઝોનને આધારે તમારે નાઇટ શિફ્ટમાં જોબ કરવાનો વારો આવે. તો આ પણ તમારે ધ્યાનમાં રાખવાની જરૂર. ખાસ કરીને યુએસની વાત કરીએ તો ઓલમોસ્ટ નાઇટ શિફ્ટમાં કામ કરવું પડે. યુકે હોય તો કદાચ તમે 2 થી 10ની જોબ જેવું હોય, 10 વાગે છૂટી જાઓ. મંડે ટુ ફ્રાઈડે જોબ હોય, સેટરડે સન્ડે હોલિડે હોય, બહુ મજા આવે. પણ આપણા તહેવારોની રજા ના હોય, દિવાળીના દિવસે બી તમે રજા રાખો અલગ વસ્તુ છે. આ બધી વસ્તુ ટર્મ્સ એન્ડ કન્ડિશન એપ્લાય છે, તો તમે આ પણ ધ્યાનમાં રાખી. આ બધા આની કોમ્પિટિટિવ એક્ઝામ પણ ઘણી બધી આપણા ફિલ્ડની છે, મેનેજમેન્ટ ફિલ્ડની છે, લો ફિલ્ડની છે, ડિફેન્સની છે, મેનેજમેન્ટની છે, બીજા બી ઘણા કોર્સીસ છે. ફોરેન એજ્યુકેશન જેની વિશે વિગતવાર ચર્ચા કરવાની જ છે, એટલે એની કોઈ આપણે વાત કરતા નથી. પણ ખાસ તમે જે કંઈ પણ તમારી કારકિર્દી બનાવો, જે પણ કોઈ કોર્સ પસંદ કરો, એના માટે મારા તરફથી શુભેચ્છાઓ છે. પણ ખાસ ધ્યાન રાખજો કે પાછળથી એવું ના બને જે તે કોર્સ તમે આકર્ષાઈને પસંદ કર્યો હોય, પહેલી નજરમાં પ્યાર હતો અને બીજી નજરમાં માર હતો. પહેલી નજરમાં પ્યાર હતો, બીજી નજરમાં માર હતો. દોસ્તો, હું જેના પર બેઠો એ સળિયો ધારદાર હતો. એવું ના થાય, તમારી કરિયર ધારદાર બને અને કોઈ ધારદાર સળિયો તમને ન વાગે, એવી શુભેચ્છા સાથે અસ્તુ ઇતિ શિવમ. ગુડ મોર્નિંગ. હવે સાયન્સની ખાસ વાત કરવાની છે. આપ સૌ જાણો છો કે આજે JEE એડવાન્સની એક્ઝામ છે. આજનું દૈનિક ભાસ્કર, જેની અંદર લખેલું છે CBSE 12वीं साइंस के छात्रों को नुकसान, IIT NIT के सपने बिखरे, ये दैनिक भास्कर में लिखा हुआ है. એની સામે દિવ્ય ભાસ્કર આજે મેં લખ્યું છે કે JEE એડવાન્સ એક્ઝામમાં ફાયદો થશે. ઊંચા પરિણામને કારણે ગુજરાત બોર્ડના વિદ્યાર્થીઓને IITમાં પ્રવેશ મેળવવાનો ફાયદો થશે. એઝ અ ભાસ્કર એક્સપર્ટ આજે 17મી તારીખનું આ ન્યૂઝપેપર છે. તો ક્વેશ્ચન આપણને ચોક્કસ થાય કે આમાં સાચું શું? ઇન્ફોર્મેશન, ભલે આપ કોમર્સ બેકગ્રાઉન્ડમાં હો વિદ્યાર્થીઓ કે પેરેન્ટ્સ, કે હ્યુમેનિટીઝ બેકગ્રાઉન્ડ હોય કે સાયન્સ બેકગ્રાઉન્ડ હોય, ઇન્ફોર્મેશન હંમેશા ઇમ્પોર્ટન્ટ છે. તમારા માટે નહીં તો કોઈ બીજા માટે પણ આ મહત્ત્વની માહિતી તો છે જ. તો થોડુંક સ્પેસિફિકેશન આપને આપી દઉં કે જે CBSEની એક્ઝામનું જે રિઝલ્ટ હતું એ લાસ્ટ યરની કમ્પેરિઝનમાં આ વખતે થોડુંક ઓછું આવ્યું, અને ગુજરાત બોર્ડનું જે રિઝલ્ટ હતું એ લાસ્ટ યરની કમ્પેરિઝનમાં વધારે આવ્યું. લાસ્ટ યર કરતાં A1 ગ્રેડની અંદર સ્ટુડન્ટ્સ એ ગ્રુપના
501 છોકરાઓ વધારે આવ્યા. A2 ગ્રેડમાં લગભગ 6,663 વિદ્યાર્થીઓ આ વખતે A2 ગ્રેડમાં છે. એટલે ઇન શોર્ટ જો આપણે કમ્પેરિઝન કરીએ તો ગુજરાત બોર્ડનું રિઝલ્ટ CBSE બોર્ડ કરતાં વધારે આવવાના કારણે A1 A2 ગ્રેડની સંખ્યા વધી ગઈ. હવે શરૂઆતમાં જે ઇન્ટ્રોડક્શન આપી એમાં કીધું કે ફિઝિક્સ ટીચર, અને સાહેબે પાર્થ સરે કીધું કે ભાઈ ફિઝિક્સ તો મને ડર લાગતો હતો. તો મારે એટલું જ કહેવાનું કે ફિઝિક્સ એ નોટ ઓન્લી અમદાવાદ, નોટ ઓન્લી ગુજરાત, નોટ ઓન્લી ઇન્ડિયા, નોટ ઓન્લી વર્લ્ડ, ઓવરઓલ વર્લ્ડમાં ઘણી બધી ફિઝિક્સ સબ્જેક્ટ માટે એક નિશ છે કે આપણું ખોટું ઇન્ટરપ્રિટેશન છે. કારણ કે હું હંમેશા કહું છું કે જસ્ટ બિકોઝ સમથિંગ ઇઝ ડિફિકલ્ટ ડઝન્ટ મીન યુ શુડન્ટ ટ્રાય. ઇટ મીન્સ યુ શુડ જસ્ટ ટ્રાય હાર્ડર. તમારે એના માટે થોડીક વધારે મહેનત કરવાની છે અને એપ્લિકેશન બેઝ છે, સ્કોરિંગ સબ્જેક્ટ છે, 80% મેથ્સ છે. તો મેથ્સ બેઝ છે તો પહેલાં આપણે શરૂઆત એન્જિનિયરિંગથી કરીએ. કારણ કે સાયન્સ એટલે 11-12 સાયન્સના સ્ટુડન્ટ્સને પૂછીએ કે શું, એ ગ્રુપવાળા સ્ટુડન્ટને પૂછીએ શું બનવું છે, કહેશે એમ જ એન્જિનિયર, અને બી ગ્રુપના સ્ટુડન્ટને કહીએ તો કે ડૉક્ટર. મતલબ આપણો ગોલ થોડો લિમિટેડ છે. શું આપ સૌને લાગે છે કે ઓનલી એન્જિનિયર કે ઓનલી MBBS ડૉક્ટરથી તમારું કામ આજની તારીખે પતી જશે? કદાચ ના. તમારે ફર્ધર સ્ટડીઝ ઘણી બધી કરવાની છે અને સ્કોપ પણ ઘણા બધા છે. પણ અત્યારે જે આપણું ફિલ્ડ છે એની અંદર 11-12 સાયન્સ એ ગ્રુપ અને બી ગ્રુપ પૂરતું, ને પછી કેરિયર ઓરિએન્ટેડ છે. નોર્મલી સ્ટુડન્ટ્સથી 2 વર્ષની મહેનત, હું તો કહું 2 નહીં, ઘણીવાર પેરેન્ટ્સ અને સ્ટુડન્ટ્સ એટલા બધા એક્ટિવ હોય છે કે 9th સ્ટેન્ડર્ડથી JEE અને નીટની પ્રિપેરેશન કરતા હોય છે અને એક પ્રેશર ફીલ કરતા હોય છે. અને ઘણા કેસ તો એવા પણ હોય છે કે જેની અંદર નીટ કે JEE પ્રિપેરેશનમાં બોર્ડનું રિઝલ્ટ ઓછું આવે છે, બેલેન્સ નથી લઈ શકતા. તો સારે જેમ રાજેન્દ્ર સરે વાત કરી, સૌથી પહેલાં તમારી સ્કિલ, તમારો એપ્ટિટ્યૂડ શું છે, કઈ લાઇનનો છે. ધીરુભાઈ અંબાણીનો કેસ બહુ ફેમસ છે. ધીરુભાઈ અંબાણી 16-17 વર્ષની ઉંમરે પેટ્રોલ પંપ ઉપર પેટ્રોલ પૂરવાનું કામ કરતા હતા. ઘણા બધાને ખબર હશે. શેઠ ખુરશી પર બેઠા હોય અને પોતે પેટ્રોલ પૂરતા હોય. 16-17 વર્ષની ઉંમરે સપોઝ આપણે એ જગ્યાએ આવીએ તો આપણે એવું વિચારીએ કે મારે એક દિવસ આ શેઠની જગ્યાએ બેસવું છે, આ કંપનીનો માલિક હું હોઉં. પણ ધીરુભાઈ અંબાણી આ નહોતા વિચારતા. એમણે વિચાર્યું કે આ પેટ્રોલ જ્યાંથી નીકળે છે ને એ જગ્યાના માલિક બનવું છે. તો આ ડિફરન્સ છે. આપણે શું બનવું છે એટલીસ્ટ 10th સ્ટેન્ડર્ડ 11-12 પછી, અને પેરેન્ટ્સને હું રિક્વેસ્ટ કરીશ કે 12th સ્ટેન્ડર્ડ સુધી સપોઝ તમે કીધું, કોઈ મોટા ભાઈ બહેને કીધું વિદ્યાર્થીને, કે કોઈ ફ્રેન્ડ સર્કલમાંથી જણાવ્યું કે એણે આ કરવું જોઈએ, આ કરવું જોઈએ, ચોક્કસ સારી વસ્તુ છે. પણ 12th પછી વિદ્યાર્થીને થોડી ફ્રીડમ આપો, એને વિચારવા દો. હા, તમે એને સજેશન ચોક્કસ આપો કે તારે આ કરવું જોઈએ, આ કરવું જોઈએ, પણ એને થોડી ફ્રીડમ, એનો ઇન્ટરેસ્ટ શું છે એ સૌથી વધુ મેટર કરે છે. મારો કમ્પ્યુટરમાં ઇન્ટરેસ્ટ નથી અને કમ્પ્યુટરમાં જવું છે તો એન્જિનિયરિંગ કદાચ થઈ જશે. આપણે ઘણા બધા મૂવી એ દિશામાં જોઈ લીધા અને પછી એના ઇન્ટરેસ્ટ લેવલ ઉપર એ ક્યાં પહોંચી શકે છે. સર એક એવા વ્યક્તિને જાણે છે કે જે અહીંયા 12th સ્ટેન્ડર્ડમાં ફેલ થયા પછી આજની તારીખે યુએસમાં એમેઝોનમાં પ્રેક્ટિસ કરે છે, જોબ કરે છે. અને એમણે ઘણા એવા ઉદાહરણ પણ આપી ચૂક્યા અને એવા ઘણા બધા ઇન્સિડન્ટ આપણી પાસે બનતા પણ હોય છે. હું જે અત્યારે શરૂઆત કરું છું એન્જિનિયરિંગના રોડમેપની, સૌથી પહેલાં બ્રાન્ચ સેક્શન કટ ઓફના એડમિશન સ્ટ્રેટર્જી, એના વિશે થોડીક વાત કરીશ. કારણ કે ઘણા બધા લોકોને એ બધી ખબર જ નથી કે ગુજરાતની અંદર એડમિશન કઈ રીતે થાય છે. ઘણા બધા પેરેન્ટ્સને પૂછીએ કે ગુજરાતની અંદર એન્જિનિયરિંગની કેટલી બ્રાન્ચ છે, તો નોર્મલી 7-8 બ્રાન્ચ કહેશે. કમ્પ્યુટર છે, ઇલેક્ટ્રિકલ છે, મિકેનિકલ છે, કેમિકલ છે, ઇલેક્ટ્રોનિક્સ છે, અત્યારે જે બહુ ચાલે છે રોબોટિક્સ, AI ML, બસ.
ટોટલ ગુજરાતની અંદર 23 પ્રકારની સેલ્ફ ફાઇનાન્સ ગવર્મેન્ટ કોલેજીસની અંદર થઈને બ્રાન્ચ ચાલે છે. અને એક બીજું ઉદાહરણ, એક્ઝેક્ટ આપણી નીચે એક બીજો પ્રોગ્રામ ચાલે છે, ત્યાં મારો એક કઝિન છે, આપને જાણીને નવાઈ લાગશે, ભાવનગર યુનિવર્સિટીમાંથી રબર ટેકનોલોજીમાં એન્જિનિયરિંગ કર્યું છે અને આજની તારીખે એનું પેકેજ 70 થી 80 લાખ રૂપિયાનું છે. સિમ્પલ રબર ટેકનોલોજી, એ ભાવનગર યુનિવર્સિટી. હમણાં કદાચ અમે લોકો બેઠા હતા ત્યારે હું બહાર ગયો તો મળવા. એવું નથી તમે કેરિયર કયું સિલેક્ટ કરો છો, કઈ લાઇન સિલેક્ટ કરો છો અને એમાં તમે ટોપ કવર કરો છો તો ઓબ્વિયસલી તમારી વેલ્યુ છે. એ પછી ઇલેક્ટ્રિકલ કેમ નથી? નિરમામાંથી તમે સિવિલ એન્જિનિયરિંગ કર્યું હોય તો કેમ્પસમાંથી જ સિલેક્શન પોસિબલ છે. આપણને એ નથી ખબર કે નિરમાની અંદર સિવિલ એન્જિનિયરિંગ એટલે ઓહો આપણે તો 90+ PR હશે તો જોશે, કારણ કે આપણે ગૂગલ બહુ સરસ સર્ચ કરીએ છીએ. આપની જાણકારી ખાતર કમ્પ્યુટર એન્જિનિયરિંગ ગુજરાતની અંદર જો સારી ઇન્સ્ટિટ્યૂટ લાઈક DICT, નિરમા, LD એન્જિનિયરિંગ, PDU, આ બધાની અંદર ચોક્કસ પ્રીમિયર બ્રાન્ચ અને પ્રીમિયર ઇન્સ્ટિટ્યૂટ માટે મારામારી છે અને એના માટે સખત મહેનતની પણ એટલી જ જરૂર છે, એ પણ એટલી જ હકીકત છે. 2022 સુધીનો ટ્રેન્ડ કેવો હતો કે છોકરાઓ બ્રાન્ચ ઉપર વધારે ફોકસ કરતા હતા કે મારે કમ્પ્યુટર એન્જિનિયર જ બનવું છે. આપને જાણીને નવાઈ લાગશે કે ગુજરાતની અંદર ટોટલ એપ્રોક્સિમેટલી 78,000 સીટ પ્લસ માઇનસ રહે છે થોડું ઘણું. એમાંથી ટોટલ સીટ આટલી છે, એમાંથી કમ્પ્યુટર એન્જિનિયરિંગની સીટ લગભગ 35,000 છે. હવે આપ વિચારો કે એવરી યર 35,000 કમ્પ્યુટર એન્જિનિયર જો બહાર પડે તો શું એ માર્કેટમાં એબ્ઝોર્બ થવાના છે? એટલી ડિમાન્ડ છે. એમાં આજની તારીખે ટ્રમ્પની પરિસ્થિતિ ને આપણી પરિસ્થિતિ જોઈ રહ્યા છીએ. તો લાઈન એવી સિલેક્ટ કરો કે જ્યાં તમારી ઓપોર્ચ્યુનિટી વધી જાય. આજની તારીખે જો ગુજરાતની અંદર વાત કરીએ તો આપણા આદરણીય પ્રાઇમ મિનિસ્ટર નરેન્દ્રભાઈ મોદી ઇલેક્ટ્રોનિક્સ એન્ડ કમ્યુનિકેશન EC બેઝ અમદાવાદની આસપાસ 3 થી 4 ઇન્ટરનેશનલ ઇન્સ્ટિટ્યૂટ આવી રહી છે, કંપનીઝ આવી રહી છે. તો આવી બ્રાન્ચથી તમારી ડિમાન્ડ વધી જશે. એક એવી બ્રાન્ચની વાત કરીશ જે ઘણા બધા લોકોને ખબર જ નથી. રિસન્ટલી બેંગ્લોરની અંદર એક એરક્રાફ્ટ મેન્ટેનન્સ એન્જિનિયરિંગનો કોર્સ ચાલુ થયો. આવી બ્રાન્ચ કોઈને ખબર જ નથી. 2 વર્ષનો કોર્સ છે, ફીસ લગભગ 15-17 લાખ છે, પણ એની ઇન્ટર્નશીપ તમે જુઓ તો ઇન્ડિયન એરલાઇન્સમાં તમને મળી જાય છે અને એના બેઝ ઉપર તમે ફોરેન યુનિવર્સિટીઝની અંદર પણ સારું એવું કામ કરી શકો. તો આ બધી વસ્તુઓની ઇન્ફોર્મેશન આપની પાસે હોવી જોઈએ. એવી ઘણી બ્રાન્ચ છે જેના વિશે આપણે આગળ ચર્ચા કરીએ છીએ. જેમ મેં કીધું એમ 130+ એન્જિનિયરિંગ કોલેજ ગુજરાતની અંદર છે, જેમાં એપ્રોક્સિમેટલી 70,000 એટલા માટે લખીએ છીએ કારણ કે ઘણી વખત સીટ કોલેજીસ અને ઇન્સ્ટિટ્યૂટ સરેન્ડર કરતી હોય છે, ઘણી જગ્યાએ ખુલતી પણ હોય છે. આપને જાણીને એ પણ નવાઈ લાગશે કે ગવર્મેન્ટ કોલેજની અંદર કમ્પ્યુટર એન્જિનિયરિંગ સીટ ઘણી જગ્યાએ ખાલી રહે છે એવરી યર. ટોટલ જે આટલી સીટ છે, જે રિઝલ્ટ્સ આવે છે, આ વખતે 84% રિઝલ્ટ્સ આવ્યું ગુજરાત બોર્ડનું, CBSEનું 83% જેવું એપ્રોક્સિમેટલી આવ્યું, છતાં પણ અમુક સીટ્સ વેકન્ટ હશે. દર વખતે અમે લખીએ છીએ દિવ્ય ભાસ્કરમાં કે 30,000 જેટલી સીટો લગભગ ખાલી રહેશે. તો તમારે બ્રાન્ચની પસંદગી અને ઇન્સ્ટિટ્યૂટની પસંદગી કઈ રીતે કરવી એ પણ એટલું જ ઇમ્પોર્ટન્ટ છે. ઇન્ડસ્ટ્રીયલ સ્ટ્રેન્થ આપણે જોવા જઈએ તો સ્ટ્રોંગ પ્રેઝન્સ કેમિકલ, પેટ્રોકેમિકલ, મેન્યુફેક્ચરિંગ, IT, જેની અંદર તમને હાઈ ઇન્ટર્નશીપ મળી જાય છે, પ્લેસમેન્ટ ઓપોર્ચ્યુનિટીઝ છે, મલ્ટિપલ એન્ટ્રી પોઈન્ટ્સ એક્રોસ રેન્ક, વાઇડ બ્રાન્ચ ડાયવર્સિટી. ફોર એક્ઝામ્પલ તમને વાત કરું તો મેકાટ્રોનિક્સ, જેની અંદર મિકેનિકલ, ઇલેક્ટ્રોનિક્સ અને કમ્પ્યુટરનું કોમ્બિનેશન છે. આવી જે બ્રાન્ચ છે જેની અંદર પુષ્કળ ડિમાન્ડ છે, ઇન્ડિયામાંય છે, ફોરેન કન્ટ્રીઝમાં પણ છે. એવી ઘણી બ્રાન્ચ છે. ફોર એક્ઝામ્પલ એન્વાયરમેન્ટ એન્જિનિયરિંગ, LD એન્જિનિયરિંગની અંદર 20 સીટો છે. એન્વાયરમેન્ટ એન્જિનિયરિંગની અંદર
એડમિશન લીધા પછી જો સારી કંપનીઝ, સારો સ્કોર તમે ટોપ કવર કરો છો તો ગવર્મેન્ટ જોબ માટે સારામાં સારું પ્લેસમેન્ટ ત્યાંથી થાય તમારું. અને આપ જાણો છો જે પ્રમાણે એન્વાયરમેન્ટ ઉપર ગવર્મેન્ટને આપણે સૌ ફોકસ કરી રહ્યા છીએ, ત્યારે પ્રાઇવેટ ઇન્ડસ્ટ્રીની અંદર પણ એન્વાયરમેન્ટ એન્જિનિયરની જરૂર છે. એની સાઇન વગર આગળ પ્રોજેક્ટ પાસ થતા નથી. તો આવી બ્રાન્ચ પણ એટલી જ ઇમ્પોર્ટન્ટ છે, એટલું કમ્પ્યુટર એન્જિનિયરિંગ નહીં. મારો કહેવાનો મતલબ એક જ છે. જે હમણાં હું કહેતો હતો, બ્રેક ધ મિથ, CS ઇઝ ધ ઓનલી સક્સેસફુલ બ્રાન્ચ. આ આપણે બધાએ વિચારવાની જરૂર છે, પેરેન્ટ્સે અને સ્ટુડન્ટ્સે બંને. કારણ કે મેં અગાઉ કીધું કે 35,000 એન્જિનિયર જ્યારે બહાર પડે તો શું માર્કેટમાં એબ્ઝોર્બ થશે? થાય તો સ્કિલ બહુ જ મેટર કરે છે. પ્રીમિયર ઇન્સ્ટિટ્યૂટ અને એમાં પણ ટોપ કવર કરો, એની પુષ્કળ વેલ્યુ છે. અધરવાઇઝ તમારે કોમ્પ્રોમાઇઝ કરવા પડે, અથવા આગળ સારા એવા તમારે સ્ટડી એમટેક છે કે ME છે કે એ બધી વાત કરવી પડે. ઘણી વખત એ પણ નથી ખબર બીટેક અને BE વચ્ચેનો શું ડિફરન્સ છે. સરના એક PPTમાં હતું કે બીટેક અને BE વચ્ચે શું ડિફરન્સ છે. જે પ્રાઇવેટ ઇન્સ્ટિટ્યૂટ છે લાઇક PDU, નિરમા, AU, DICT, આ ડિગ્રી બીટેકની આપે છે. જ્યારે ગવર્મેન્ટ કોલેજીસ જે છે LD એન્જિનિયરિંગ, વિશ્વકર્મા, આ BEની ડિગ્રી આપે છે. તો ડિફરન્સ શું છે? ડિફરન્સ એક જ છે કે જે ન્યૂ સિલેબસ, ઇન્ડસ્ટ્રી ડિમાન્ડ, આ બેઝ ઉપર બીટેકનો સિલેબસ ડિસાઇડ થાય છે. એટલે પ્રેક્ટિકલ નોલેજ એમાં થોડુંક વધારે છે કમ્પેર ટુ BE. BEની અંદર કમ્પેરેટિવલી પ્રેક્ટિકલ કરતાં થિયરી નોલેજ ઉપર વધારે ફોકસ થાય છે. તમે IIT કે NITs જોશો તો ત્યાં આગળ ડિગ્રી બીટેકની છે, BE નથી. ઘણી ફોરેન યુનિવર્સિટીની અંદર જ્યારે ગ્રેજ્યુએશન પછી એપ્લાય થાય ત્યારે એ લોકો સ્પેસિફિક બીટેક ડિગ્રી એવું લખે છે. ઘણી જગ્યાએ કોમ્પ્રોમાઇઝ કરે પણ છે, BE પણ લે છે, પણ અમુક સ્પેસિફિક યુનિવર્સિટીની અંદર બીટેકની ડિગ્રી વેલિડ છે. 12th સાયન્સ પછી સ્ટુડન્ટ હંમેશા ફ્યુઝ હોય કે શું કરવું, સિવિલ, મિકેનિકલ, કમ્પ્યુટર, IT. પણ હું હંમેશા એવું સ્ટુડન્ટને ગાઈડ કરતો હોઉં છું કે કોર બ્રાન્ચ ઉપર ફોકસ કરજો. એક જમાનામાં કોર બ્રાન્ચ એટલે સિવિલ, મિકેનિકલ, ઇલેક્ટ્રિકલ ગણાતી, પણ આજની તારીખે કમ્પ્યુટર એન્જિનિયરિંગ, ઇલેક્ટ્રોનિક્સ, આ બધી બ્રાન્ચ પણ કોરમાં આવી ગઈ. તો જે એના સિવાયની બ્રાન્ચ છે, ફોર એક્ઝામ્પલ AI/ML, રોબોટિક્સ, આજની તારીખે સ્ટુડન્ટ અને પેરેન્ટ્સમાં એ પુષ્કળ ડિમાન્ડેબલ બ્રાન્ચ છે. પણ આજની તારીખે કે 10 વર્ષ સુધી ચોક્કસ એની ડિમાન્ડ છે. કદાચ 10 વર્ષ પછી જેમ ITનો પરપોટો ઘણી વખત પહેલાં ફૂટી ગયો, એમ મે બી, આપણને ખ્યાલ નથી, AI પછી શું આવશે, ટેકનોલોજીવાળા ઘણું બધું કહી શકે, પણ નવી કંઈક ટેકનોલોજી આવશે તો AIનું સ્થાન કોઈક બીજું લઈ લેશે. તો એ પણ વિચારવાની જરૂર છે. તો તમારે આ બધી બ્રાન્ચ એવી છે કે જેની અંદર ટેકનિકલ નોલેજ આજની તારીખે ડિમાન્ડેબલ છે. અને એટલે હું કાયમ પ્રિફર કરાવું કે કોર બ્રાન્ચ એ ઓલવેઝ બેટર દેન સબસ્ટિટ્યૂટ બ્રાન્ચ, કે જેથી તમે ક્યાંય પણ જગ્યા ઇન ફ્યુચર આજથી 10, 15, 20 વર્ષ પછી પણ એબ્ઝોર્બ થવાના. ઓટોમોબાઈલ એન્જિનિયરિંગ, આપણને એમ થાય ઓટોમોબાઈલ એન્જિનિયરિંગમાં શું કરવાનું, પણ યુરોપિયન કન્ટ્રીઝ તમે જાઓ, ફોર એક્ઝામ્પલ જર્મની છે, નેધરલેન્ડ છે, ઇવન તો US, એક જમાનામાં ડેટ્રોઇડ એ બહુ મોટું માર્કેટ હતું. આજની તારીખે પરિસ્થિતિ આખી અલગ છે, પણ તેમ છતાં તે ટેકનિકલ, આપણે ત્યાં ટેસ્લા કાર આવવાની છે કે આવી હશે, તો આ બધી જગ્યાએ પુષ્કળ ડિમાન્ડ રહેવાની છે. એટલે શું કરવું એ કન્ફ્યુઝન દરેક વિદ્યાર્થીને હોય જ. તો હંમેશા હું કહેતો હોઉં છું કે તમારો ઇન્ટરેસ્ટ શું છે એ ખાસ જુઓ. મેં કીધું, બીજાએ કીધું એ વિચારવાને બદલે તમને શું ગમે છે. અને એના માટે પેરેન્ટ્સને અને સ્ટુડન્ટ્સને બંનેને એક સજેશન આપીશ કે 12th સાયન્સની તમારી એક્ઝામ પતી જાય પછી ઇન્ડસ્ટ્રીમાં તમારા ઇન્ટરેસ્ટના લેવલના અથવા કોઈ ઓળખીતા પારખીતા એને મળો, એ ઓફિસમાં કે ઇન્ડસ્ટ્રીમાં જાઓ, એમને મળો કે આજે વેલ્યુ છે, 10 વર્ષ પછી શું છે. કારણ કે તમે બહાર પડશો ત્યારે 4-5 વર્ષ પછી બહાર આવવાના, ત્યારે એ વસ્તુની વેલ્યુ રહેવાની છે. આજે ચોક્કસ ડિમાન્ડ છે,
પણ 5-10 વર્ષ પછી એની વેલ્યુ છે તો શું છે, એમાં શું ગ્રોથ છે, તમે શું કર્યું. કમ્પ્યુટર એન્જિનિયરિંગને મળો તો તમને ચોક્કસ એવું કહેશે કે અમે રોજ શીખતા રહીએ છીએ. તો તમારામાં એ સ્કિલ છે કે અમે રોજ શીખી શકશું? કારણ કે ઘણા લોકોની એવી ટેન્ડન્સી હોય કે એક ફિક્સ ડોમેનમાં બેઠા પછી એમાં ને એમાં જ આગળ વધે, એમાં ડાયવર્સિફાય ના થઈ શકે. તો આજની તારીખે તમે ઇવન તો એમબીએ કર્યા પછી ઓપ્શન ઘણા બધા છે. જેમ સરે એક બ્રાન્ચની વાત કરી ફિનટેક, તો એમાં એન્જિનિયર સ્ટુડન્ટ્સ વધારે જાય છે. ફાઇનાન્સ પ્લસ ટેકનોલોજી જેની ડિમાન્ડ પુષ્કળ છે, કારણ કે એની પાસે ટેકનિકલ નોલેજ પણ છે અને ફાઇનાન્સનું નોલેજ પણ એણે લીધું. તો આવી બ્રાન્ચ ડ્યુઅલ ડિગ્રી જેને આપણે કહીએ એની પણ પુષ્કળ ડિમાન્ડ છે. તો તમારા ઇન્ટરેસ્ટ પ્રમાણેની બ્રાન્ચ સિલેક્ટ કરો. સિવિલ એન્જિનિયરિંગ કે ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગની અંદર નિરમા ઇન્સ્ટિટ્યૂટની અંદર એસસીપીસીના સેકન્ડ રાઉન્ડ પછી સ્પોટ એડમિશન થાય છે, એ ઘણા બધાને ખબર જ નથી. સ્પોટ એડમિશન ઇન ધ સેન્સ કે તમે નિરમાની વેબસાઇટ ઉપર જઈને ફોર્મ તમારું એપ્લિકેશન ફિલ કરી છે, તો એસસીપીસીના 2 રાઉન્ડ પતી ગયા પછી તમારે ત્યાં ડાયરેક્ટ મેલ આવશે કે આટલી સીટ વેકન્ટ છે. પણ વન્સ અગેન બધું મેરિટ બેઝ થાય છે, એટલે એ પણ તમારે ધ્યાન રાખવું પડે. મેરિટમાં જો તમારો નંબર આવતો હશે તો ઓન ધ સ્પોટ તમે ફી ભરીને એડમિશન લઈ શકશો. ઘણી વખત પેરેન્ટ્સને એ પણ નથી ખબર, કારણ કે મેં શરૂઆતમાં JEE બતાવ્યું. એટલે 9-10 સ્ટેન્ડર્ડ કે પેરેન્ટ્સને એવું છે કે JEE બેઝ જ એડમિશન થાય ને આપણે તો JEE જ આપવાની છે. હવે ગુજરાતની અંદર જે એડમિશન થાય છે એ 3 પ્રકારે થાય છે. સહેજ બ્રીફ કરી દઉં આપને. સૌથી પહેલું એસસીપીસી બેઝ બોર્ડ, એની ટાઈપ ઓફ બોર્ડ અને ગુજસેટ, એ બંનેના 50-50% થઈને મેરિટ તૈયાર થાય. આ એક રીત છે. બીજી મેથડ છે JEE બેઝ, જેમાં તમારો જે નંબર આવ્યો હોય એ તમારે ઇન્ડિવિજ્યુઅલ દરેક કોલેજની વેબસાઇટ ઉપર જઈ તમારું રજિસ્ટ્રેશન કરાવવું પડે. સપોઝ મારે JEE બેઝ નિરમામાં લેવું છે કે એયુમાં લેવું છે કે પીડીયુમાં લેવું છે, તો એની વેબસાઇટ ઉપર જઈ JEEની એપ્લિકેશન થ્રુ તમારે રજિસ્ટ્રેશન કરવું પડે, એમાં મેરિટ તમારું પડે. આ બીજી રીત છે. અને થર્ડ ટાઈપ છે NRI કોટા. જે NRI કોટા કોઈ ફોરેનમાં તમારી પાસે કોઈ રેફરન્સ હોય તો એનું અમુક ડોક્યુમેન્ટ્સ જોઈએ, એના બેઝ પણ એડમિશન થાય છે. પણ આ 3 જગ્યાએ એડમિશન મેરિટ બેઝ જ થાય છે. એમાં એવું નથી કે મારે 50% છે કે 60% છે એટલે નિરમાની અંદર મને કમ્પ્યુટરમાં મળી જાય, તો એ પોસિબલ નથી. મેરિટમાં આવતા હશો તો જ મળશે. એનું સારામાં સારું તમને એક્ઝામ્પલ આપી દઉં. જેમ સરે વાત કરી 2004માં અત્યારના ICC ચેરમેન જય શાહ મારી જોડે ભણતો હતો. 85% હતા એને સૌથી પહેલાં વિશ્વકર્મામાં એડમિશન મળ્યું હતું, નિરમામાં નહોતું મળ્યું. 6 મહિના પછી રીશફલિંગ પછી એને નિરમામાં મળ્યું છે. તો આ વસ્તુ ત્યારથી ટ્રાન્સપરન્સી સાથે થઈ રહી છે. એટલે કોઈ ઓળખાણ છે કે મારે આ છે કે તે છે, આવી કોઈ ઓળખાણ નથી. તમારું મેરિટમાં નંબર છે તો ઇન્ડિવિજ્યુઅલ 3 રીતે 3 મેથડ વાઇઝ તમારા એડમિશન એની અંદર થઈ શકે છે. પણ સ્ટુડન્ટ અને પેરેન્ટ્સને એટલી રિક્વેસ્ટ છે કે તમારો ઇન્ટરેસ્ટ ખાસ જુઓ અને પછી લાઇન સિલેક્ટ કરજો, તો સ્કાય ઇઝ ધ લિમિટ તમારા માટે હશે. જેમ કે કેટેગરી આપણે જોઈએ તો ફેમસ કેટેગરી CS અને IT અત્યારે છે, જેની અંદર મેં અગાઉ કીધું એમ 35,000 પ્લસ સીટ છે. કટ ઓફ એપ્રોક્સિમેટલી 95. કોર બ્રાન્ચ મિકેનિકલ, સિવિલ, ઇલેક્ટ્રિકલ. નિશ બ્રાન્ચ જેને આપણે કહીએ ટેક્સટાઇલ, રબર, એ આપણે ગણીએ છીએ, છે એવું નહીં, એ તમને કહી રાખું. ઇમર્જિંગ બ્રાન્ચ જે અત્યારે મેં વાત કરી AIML, VLSI, ઘણી બધી સારી બ્રાન્ચ છે. ડિમાન્ડ, આફ્ટરઓલ ગુજરાતી પબ્લિક એટલે આપણે પૈસાનો તો ચોક્કસ વિચાર કરવાના કે શેમાં પૈસા સારા મળે. પૈસા બ્રાન્ચ સિલેક્શનથી કે પ્રીમિયર ઇન્સ્ટિટ્યૂટથી નથી મળતા, તમારી સ્કિલથી મળે છે. એનું બહુ સારામાં સારું એક્ઝામ્પલ છે IIT પાસ આઉટ એક વ્યક્તિને એક ફેમસ કંપનીએ, પછી નામ આપીશ, કંપનીએ ઇન્ટરવ્યૂમાં એમ પૂછ્યું કે તમને અમે જો જોબ આપીએ તો તમે અમારું સેલ કેટલા % વધારી શકો. એણે કીધું કે 1 વર્ષમાં લગભગ 1.5 to 1.8 ટાઈમ્સ હું તમારું સેલ ઇન્ક્રીઝ કરી આપું. કંપનીએ પૂછ્યા વગર એને
એની જે ડિમાન્ડ હતી એ પ્રમાણે સેલરી કે જે એનું પેકેજ હોય સેટ કરી આપ્યું. એક જ દિવસ એ કંપનીમાં ગયો, 364 દિવસ ઘેર રહ્યો, એનું પેકેજ એને મળી ગયું. અને ફેમસ કંપની એટલે કોલગેટ, એ વ્યક્તિએ માત્ર જે આગળનો હોલ હતો એ સહેજ મોટો કરી દીધો. સ્કિલ મેટર કરે છે. સિવિલ એન્જિનિયર કોઈ કંપનીને જ્યારે બોલાવતું હોય, 10 સિવિલ એન્જિનિયર બેઠા છે, કન્ટેન બધા પાસે છે જ, તમારી પાસે એક્સ્ટ્રા શું છે એ કંપનીની ડિમાન્ડ છે, કોર્પોરેટની એ ડિમાન્ડ છે. તો આ સમજવાની જરૂર છે. નોલેજ બધા પાસે છે, તમે એક્સ્ટ્રા શું કરો છો એ મેટર કરે છે. દેટ્સ વાય આ પેકેજ ઓવરઓલ લખેલા છે. કટ ઓફ રેન્જ દરેકની અલગ અલગ છે. કેરિયર ઓરિએન્ટેડ, કી ડોમેન્સ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર. થોડીક સ્પીડ એટલા માટે કરું છું કારણ કે ટાઈમને અનુલક્ષીને હજી મારે બી ગ્રુપે લેવું છે. આ બધું મારી પાસે છે, આપ ગમે ત્યારે કહી શકો છો. ઇલેક્ટ્રોનિક્સ એન્ડ સેમિકન્ડક્ટર ઇન્ડસ્ટ્રી, જેની મેં અગાઉ વાત કરી કે જે ગુજરાતની અંદર જ અમદાવાદમાં જ ઘણી મોટી ઇન્ડસ્ટ્રી એના માટે આવી રહી છે અથવા થઈ રહ્યું છે કામ. અને નરેન્દ્ર મોદી સાહેબ એના ઉપર જ કામ કરી રહ્યા છે, એ પણ આપણે જાણીએ છીએ. જે અત્યારે સાઉથ કોરિયા અને તાઇવાન એના માટે બહુ મોટી ઇન્ડસ્ટ્રી ગણાય છે. નિશ બ્રાન્ચ, જેની અંદર ટેક્સટાઇલ, રબર, બાયોમેડિકલ, આવી ઘણી બધી બ્રાન્ચ છે. જે અગાઉ વાત કરી આઈઆઈટી, એનઆઈટી, જીએફઆઈટી, ગુજરાત ગવર્મેન્ટ સેલ્ફ ફાઇનાન્સ કોલેજીસ, જેની અંદર જે એડમિશન સીટ્સ બધા કંઈક બેઝ છે. ફિઝિક્સ, કેમિસ્ટ્રી, મેથેમેટિક્સ, સ્ટેટિસ્ટિક્સ, કમ્પ્યુટર સાયન્સ, આઈટી, ઇલેક્ટ્રોનિક્સ, આ બધી એની અંદર જુદી જુદી ઓલ્ટરનેટિવ પાથવેઝ પણ છે. એસીપીસી બેઝ, બી ફાર્મ કોલેજીસ, સેટ્સ. ડી ફાર્મ અને ફાર્મ ડી આ બે અલગ અલગ વસ્તુ છે. અત્યારે ફાર્મ ડીની પણ પુષ્કળ ડિમાન્ડ છે. 6 years કોર્સ ચાલે છે, ઘણી બધી ઇન્સ્ટિટ્યૂટ ચલાવે છે. નિરમા એમાં એક મોસ્ટ ઇનિશિયેટિવ નિરમાએ લીધું. અને ફોરેન કન્ટ્રીઝની અંદર એની અંદર પુષ્કળ ડિમાન્ડ છે. બી ગ્રુપની અંદર અત્યારથી કહી દઉં કે આપણને એમ લાગે કે મેડિકલ એક જ ટાર્ગેટ છે, પણ નર્સિંગ એ પણ એક બેસ્ટ ઓપ્શન છે. ઓવરવ્યૂ એન્ડ સ્કોપ ફાર્મસીનો પણ છે. કોર હેલ્થકેર, આ બધી જુદી જુદી કંપની આપ જાણતા હશો. એગ્રીકલ્ચર, બીએસસીની અંદર પણ ફિઝિક્સ, ઇલેક્ટ્રોનિક્સ, કેમિસ્ટ્રી, આ બધી સારી બ્રાન્ચ છે. અને એમએસસી ઇલેક્ટ્રોનિક્સ ઇઝ ઇક્વિવેલન્ટ બી ઇલેક્ટ્રોનિક્સ. અને ઘણી કંપનીઓ એમએસસી ઇલેક્ટ્રોનિક્સ વધારે પ્રિફર કરે છે. એનું રીઝન એ છે કે એની અંદર 2 વાર પ્રોજેક્ટ હોય, TYBSCની અંદર ને એમએસસીની અંદર. અને બાકી બી ઇલેક્ટ્રોનિક્સવાળા શું કરે છે આપણે સૌ જાણીએ છીએ. ગવર્મેન્ટ કોલેજીસ છે, પ્રાઇવેટ કોલેજીસ છે. એના ગવર્મેન્ટ કોલેજ ફી સ્ટ્રક્ચર બહુ લો, ગર્લ્સ માટે ઓલમોસ્ટ ફ્રી, બાકી બોયઝ માટે સમ ફી કરી પણ નોમિનલ ફી. જ્યારે સેલ્ફ ફાઇનાન્સ કોલેજોની અંદર આપણે જોઈએ તો એપ્રોક્સિમેટલી 1 લાખ to 2.5 લાખ સુધીની એપ્રોક્સિમેટલી ફી હોય છે. કઈ રીતે એક્ઝામ્સ, જે મેં પહેલાં વાત કરી, ગુજસાઇટ, JEE બેઝ તમે એડમિશન લઈ શકો છો. પ્રોસેસ એક આની અંદર બહુ ઇમ્પોર્ટન્ટ ભાગ ભજવે છે, ઘણા બધાને ખબર નથી. અને ચોઇસ ફિલિંગ રેન્ડમલી કરતું હોય છે. આપ જાણો છો અત્યારે એસીપીસીનું રજિસ્ટ્રેશન ચાલુ છે, રિઝલ્ટ્સ પણ આવી ગયું છે. સપોઝ કોઈને 70% છે અને ફર્સ્ટ પ્રાયોરિટીમાં લખે છે LD એન્જિનિયરિંગ, નિરમા, PDU, આવી રીતે ચોઇસ ફિલિંગ કરે છે, તો ઘણીવાર એવું થાય કે સેકન્ડ કે થર્ડ રાઉન્ડ સુધી એનો નંબર જ ના લાગે. રીઝન શું? કારણ કે તમે 70% છે અને તમે પહેલી બ્રાન્ચ જ્યાં 99% અટક્યું છે ત્યાં ભર્યું છે, તો તમારો ચાન્સ જ નથી. તો તમારા જેટલા પર્સન્ટેજ છે એને રિલેટેડ લાસ્ટ યર કે લાસ્ટ ટુ લાસ્ટ યરની કમ્પેરિઝન તમે કરો અને પછી ચોઇસ ફિલિંગ કરો તો તમારા માટે એ કામ સહેલું થઈ જાય. નહીં કે રેન્ડમલી બધાએ ભર્યું એટલે હું ભરી દઉં, એ રીતે ક્યારેય એડમિશન ના થાય. અને ઘણીવાર એવું થાય તમારાથી ઓછા પર્સન્ટેજવાળાને લાગી ગયું હોય ફર્સ્ટ રાઉન્ડમાં અને તમારું હજી થયું ના હોય એડમિશન. આવું થાય. એટલે માત્ર એક્ઝામ આપી દેવી, માર્ક લાવી દેવા, JEE સ્કોર કરી લેવો એ પૂરતો નથી. ચોઇસ ફિલિંગ પણ એટલું જ ઇમ્પોર્ટન્ટ છે. એટલે ઘણીવાર 5 ચોઇસ ફિલિંગ મૂકે, મારે તો 80% છે ને મને મળી જવાનું છે, તો 5 ચોઇસ ફિલિંગ એ સપોઝ તમે એવી કોલેજીસ ભરી હોય, મળવાનું જ નથી.
તો બેટર છે કે યુનિવર્સિટીને ગવર્મેન્ટ આપણને 50 ઓપ્શન આપે છે, 50 ભરો, તમને ગમતી બ્રાન્ચ ગમતી ઇન્સ્ટિટ્યૂટ પહેલાં ભરો તો આરામથી એડમિશન થઈ જશે. અને આગળ કીધું એમ પૈસા તો મેટર કરે જ છે. ગ્રાઉન્ડ રિયાલિટી જે વાત કરી મેં 15,000 સીટ કે કદાચ 20,000 સીટ રિઝલ્ટ ઉપર ડિપેન્ડ કરે એટલી વેકન્ટ રહેતી હોય છે. એપ્ટિટ્યૂડ મેઇન ઇમ્પોર્ટન્ટ છે. નાવ બી ગ્રુપ જેની અંદર આપ જોઈ શકો છો MBBS, BDS, BAMS આવી અલગ અલગ બ્રાન્ચીસ છે. ફાર્મસી, BSc એગ્રી, BUMS, BSc, BNYS, લેબોરેટરી ટેકનિશિયન એ પણ એક સારો કોર્સ છે અને માસ્ટર્સ કરો તો ફોરેનની અંદર પણ એની એટલી જ ડિમાન્ડ છે. આપ જોઈ શકો છો કે બી ગ્રુપની અંદર MBBS, BDS, BAMS, BHMS, નેચરોપેથી એટલે આયુર્વેદિક હોમિયોપેથી એવો એનો મિનિંગ છે BAMS ને BHMSનો. વેટરનરી ડૉક્ટરની પણ એટલી ડિમાન્ડ છે. નોર્મલ ડૉક્ટર ઇન્જેક્શનના કદાચ 100 રૂપિયા લેતો હોય પણ પેલા વેટરનરી જે ડૉક્ટર છે એ કદાચ 500 કે 800 રૂપિયા લેતું હોય છે, કદાચ એનાથી વધારે હશે, ઇટ્સ ડિપેન્ડ. તો એ પણ એક સારો કોર્સ છે. ફિઝિયોથેરાપી એ પણ એક સારો કોર્સ છે. અહીંયા 21 to 25 સુધીનો ક્વોલિફાઈંગ ક્રાઇટેરિયા બતાવે છે, ઓપન કેટેગરી અને EWS કેટેગરી, જેની અંદર એડમિશન કેટલા માર્કે અટક્યું, કેટલા પર્સન્ટેજ, કેટલા માર્ક્સ, એનું આ નેશનલ ટેસ્ટિંગ એજન્સી જે અત્યારે ખૂબ જ પોપ્યુલર છે, ઇન્વર્ટેડ કોમા, અને એ પણ આપને કહી રાખું કે ગઈકાલે ડિક્લેર થયું પણ 2 દિવસ પહેલાં જ્યારે આ NTA સ્કેમ બહાર આવ્યો ત્યારે રાત્રે 8 વાગે GTPL ઉપર લોકમંચ પ્રોગ્રામમાં મેં કીધું હતું કે ઓનલાઈન એક્ઝામ JEEની જેમ જ જો નીટ લેવાશે તો જ આનું સોલ્યુશન આવશે, નહીં તો આ પેપર ફૂટવાની ઘટના બનવાની જ છે. અને આપની જાણકારી ખાતર કે 2016, 2021, 2024 અને 2026 આ 4 વાર તો પબ્લિકમાં ખબર પડી છે કે પેપર ફૂટ્યું છે. બાકી કેટલી વાર ફૂટી ગયું હશે ને કેટલી વાર બધાને માહિતી મળી ગઈ હશે એનો કોઈ રેકોર્ડ જ નથી. એટલે એ ક્વેશ્ચન અહીંયા અત્યારે અસ્થાને છે. પણ 2019 થી 2025 સુધીમાં નંબર ઓફ રજિસ્ટર્ડ કેન્ડિડેટ કેટલા રજિસ્ટર થયા, એપિયર કેટલા થયા, એબસન્ટ કેટલા છે, આ બધાનો ડેટા છે. 2026 હવે આવશે. થોડુંક ડિટેલિંગ છે તો આપને ખ્યાલ આવે કે એપ્રોક્સિમેટલી 22 લાખ 2025માં છોકરાઓ હતા, જે આ વખતે તે 22,79,000 એપ્રોક્સિમેટલી હતા. એટલે 23 લાખ એપ્રોક્સિમેટલી સ્ટુડન્ટ્સ નીટ 2026માં આપી ચૂક્યા અથવા આપશે હવે ફરીવાર. જેમાં ગવર્મેન્ટ કોલેજ છે, જેમાં જનરલ કોટા છે, જ્યારે સેલ્ફ ફાઇનાન્સ કોલેજની અંદર મેં કીધું એમ મેનેજમેન્ટ કોટા પણ છે અને NRI કોટા પણ છે. મેનેજમેન્ટ કોટા અને NRI કોટાનું મેરિટ ડાઉન જતું હોય, જ્યારે જનરલ કોટાનું તો આપણે જાણીએ છીએ કે 720 માર્કની એક્ઝામ હોય તો બીજે મેડિકલમાં એડમિશન લેવું હોય તો એપ્રોક્સિમેટલી 650 એપ્રોક્સિમેટલી જોઈએ, ઓપન કેટેગરી હોય તો. જેની અંદર 12th પાસ, નીટની અંદર પહેલાં એવું હતું કે 50% 3 સબ્જેક્ટ્સના જોતા, હવે એ ક્રાઇટેરિયા NTA કાઢી નાખ્યો, માત્ર પાસિંગ માર્ક્સ અને નીટના સ્કોર ઉપર જ MBBSમાં એડમિશન થશે. અહીંયા આપ જોઈ શકો છો કે એની અંદર કોણ કોણ એડમિશન લઈ શકે, હોમ સ્ટેટવાળા અને અધર સ્ટેટ એન્ડ એબ્રોડ, જે લોકોને કયા કયા ડોક્યુમેન્ટ્સની જરૂર પડે અથવા શું શું ક્રાઇટેરિયા છે. આ ઇન્સ્ટિટ્યૂટ વાઇઝ 25નું લિસ્ટ છે, જેની અંદર કઈ કોલેજમાં ઇન્ટેક કેટલા સ્ટુડન્ટ્સ છે, જનરલ કોટા, મેનેજમેન્ટ કોટાનું ફી સ્ટ્રક્ચર કેટલું છે, હોસ્ટેલ ફી કેટલી છે, જે હમણાં સરે વાત કરી ને પૈસા બહુ મેટર કરે છે. પેરેન્ટ્સને પૂછવું કે મેડિકલની અંદર જો મેનેજમેન્ટ કોટા કે NRI કોટા હોય તો આપ સમજી શકો છો કે લેક્સ ઓફ રૂપીસ જોઈએ. લાસ્ટ રેન્ક કેટલું હતો આપ જોઈ શકો છો, મેસ ફી ને બધું અંદર ઇન્ક્લુડ છે. ગવર્મેન્ટ કોલેજ ટોટલ સીટ કેટલી છે આપ જોઈ શકો છો. ટોટલ સેલ્ફ ફાઇનાન્સ અને ગવર્મેન્ટમાં લગભગ 7,200 ગુજરાતમાં સીટ છે. લાસ્ટ 3 યર્સ કટ ઓફ છે. ઓપન કેટેગરી, SC, ST, EWS, એવી રીતે 2 યર્સ કટ ઓફ નીટ રેન્ક એન્ડ કેટેગરી રેન્ક વાઇઝ. આજે નીટનો કટ ઓફ હોય છે એ ઇન્સ્ટિટ્યૂટ વાઇઝ આ બધો જ ડેટા છે આપણી પાસે. ડેન્ટલ એ પણ એક સારી બ્રાન્ચ છે બી ગ્રુપ માટે, પણ ઘણા બધા ડેન્ટિસ્ટ આપણે એવરી કોમ્પ્લેક્સમાં જોઈ રહ્યા છીએ, એ પણ એટલી જ હકીકત છે.
એમાં ગવર્મેન્ટ ટોટલ 1255 સીટો છે, જેની અંદર અલગ અલગ જનરલ કોટા, મેનેજમેન્ટ કોટા, NRI કોટા, BDSનું લાસ્ટ 3 યર્સનું કટ ઓફ છે, ઓપન કેટેગરી, EWS, SC, ST, BDS ઇન્સ્ટિટ્યૂટ વાઇઝ, કારણ કે એ પણ એક સારો સ્કોપ છે, દાંત તોડવા એ સારી વસ્તુ છે, કેનેડાની અંદર બહુ વેલ્યુ છે, ત્યાંથી લોકો અહીંયા આવી રહ્યા છે આપની જાણકારી ખાતર ડેન્ટલ સર્જરી માટે. એ જ રીતે આયુર્વેદિક બાબા રામદેવને કારણે બહુ ચાલ્યું છે, અને આપણે તે કોવિડમાં ઘણા બધા એમની પ્રોડક્ટ ઘણી બધી વાપરી ચૂક્યા. ડેટા ઘણો બધો છે, ટાઈમ થોડો ઓછો છે, બીજા સ્પીકર પણ છે આપણી પાસે, એટલે થોડીક સ્પીડ લઉં છું. તમારે આ કંઈ પણ ઇન્ફોર્મેશન જોતી હોય બધી મારી પાસે છે, અહીંયા પણ આપ સ્ક્રીનશોટ લઈ શકો છો. એ રીતે હોમિયોપેથી છે, ઘણાને હોમિયોપેથી, વડીલોને તો ઘણો બધો વિશ્વાસ હોય છે હોમિયોપેથી ઉપર. આપણે તાત્કાલિક ઇમિડિયેટ એક્શન રિએક્શનમાં માનતા હોઈએ છીએ કે 2 કલાકમાં ઊભા થઈ જઈએ, આ બધામાં થોડીક વાર લાગતી હોય. એ જ રીતે BHMS ઓનલાઈન રજિસ્ટ્રેશન કન્ફર્મ આ રીતે થાય, મેરિટ લિસ્ટ, આ આખી પ્રોસેસ છે એની. એલિજિબિલિટી ક્રાઇટેરિયા, સ્પેશિયલાઇઝેશન ઇન બાયોલોજી, સપોઝ બોટની, પ્લાન્ટ ફિઝિયોલોજી, ઝૂલોજી, માઇક્રો, BSc, એની અંદર શું શું થઈ શકે, ઘણી બધી ઇન્ફોર્મેશન છે. થોડોક સમયનો અભાવ છે, એટલે વન્સ અગેન આપ સૌ, અત્યારે આટલું રાખું છું, આપે ખાસ શાંતિથી સાંભળ્યો, ઘણી બધી ઇન્ફોર્મેશન મળી હશે આપને. હજી જોતી હોય તો ચોક્કસ મારી પાસે છે, પણ જે લોકો 11th 12thની એક્ઝામ આપી ચૂક્યા છે, કોલેજમાં જવાના, તો એ લોકોની પસંદગી બહુ મહત્ત્વની બાબત છે. સો વિશ યુ ઓલ ધ બેસ્ટ એન્ડ થેન્ક યુ. થેન્ક યુ. આપ એકાદ કલાકથી કોમર્સ સાયન્સના અભ્યાસક્રમ પછી આમ તો વિષય હોય છે કે ધોરણ 10, 12 કોમર્સ પછી શું, એવા અમારા એક્સપર્ટ્સ ડૉક્ટર રાજેન્દ્રભાઈ, પુલકિતભાઈ અને વિકાસભાઈ પારેખ મને કહ્યું કે આપણે સરકારી નોકરી વિશેની વાત કરવાની છે. આપને જણાવું કે 25 વર્ષ પહેલાં મારું એક ન્યૂઝપેપર ચાલતું હતું, ઝીલ કરિયર ન્યૂઝ. મોબાઈલ કેવો કોઈ જમાનો નહોતો. 5 રૂપિયાનું ફોર્મ મળે, જ્યારે સરકાર જાહેરાત બહાર પડે એટલે કદાચ બીજા લોકોને ખબર હોય કે ફોર્મ 5 રૂપિયાનું આવે, ભરવાનું, પોસ્ટ કરવાની ને તારીખ પહેલાં તે પહોંચી જવું જોઈએ. એ જમાનાથી લઈને આ જ જમાનામાં એટલો બધો ફરક પડી ગયો છે, અને સરકારી નોકરી લોકોને ગમે છે, લેવી છે, પણ એના માટે શું કરવું એની જાણકારી પણ ખૂબ જરૂરી છે. सरकारी नौकरी નો मतलब કે इंटेलिजेंट वो नहीं है जो स्कूल में टॉप करते हैं, इंटेलिजेंट वो है जो लाइफ में टॉप करते हैं. लाइफ में टॉप કરવા માટે સરકારી નોકરી એટલે નંબર 1. મારું એક મેગઝીન પણ ચાલતું હતું, કરિયર ફાઇટર મેગેઝિન, જે સરકારી નોકરીની અંદર UPSC, GPSC, સ્ટેટ ગવર્મેન્ટ, સેન્ટ્રલ ગવર્મેન્ટની અંદર ક્યાં ક્યાં જોબ આવે છે, અને એમાં ખૂબ સારું લખાણ કર્યું હતું. ડૉક્ટર સુભાષ બ્રહ્મભટ્ટ સાહેબ પણ અહીંયા છે, આપને યાદ કરવા જ રહ્યા સર. આપણા વિધાનસભાના અધ્યક્ષ શ્રીના ત્યાં હું અને સાહેબ સુઈ ગામને બધી જગ્યાએ ધોરણ 10, 12 પછી છું 7-8 વર્ષ પહેલાં અમે જતા હતા, ને ગામડાઓમાં જઈ અને ત્યાં અમે લોકો 10-12 પછી શું કરવું જોઈએ એ માટે વિદ્યાર્થીઓને માહિતી આપતા હતા. તો સર આપનું પણ સ્વાગત છે. સુભાષ સર, મારી વાત ઉપર આવું કે ગવર્મેન્ટ જોબ, સરકારી જોબ, મેં લખ્યું છે કે સરકારી નોકરી એટલે જનસેવાની એક ઉત્તમ તક. અત્યારે જે લોકો સરકારી નોકરીમાં આવવાના છે,
સરકારી નોકરીમાં જવાના છે એ બધા જેનજી હશે, કારણ કે હવે નોકરી માટે તૈયાર થઈ રહ્યા છે. આ દેશને જેનજીની જરૂરિયાત છે. દેશમાં બહુ મોટું પરિવર્તન થઈ રહ્યું છે અને એમાં સરકારને પણ આ જેનજીની કાર્યક્ષમતા પર ભરોસો છે અને એની કાબિલિયતતા હવે સાબિત કરવાની દેશ માટે ખૂબ જરૂર છે. જેનજી ઇન્ટેલિજન્ટ તો છે. તમે જુઓ કે આજકાલના બાળકો ખૂબ ફાસ્ટ વિચારી રહ્યા છે. એમને જમવાનું બનાવવાનું કહે છે કે ના સ્વિગી કરો, ફટાફટ આવે કરો કામ. 5 કલાકનું કામ 3 કલાકમાં કરવાનું વિચારે. સરકારની અંદર પણ હવે એવું ચાલી રહ્યું છે કે એક અઠવાડિયું 5 દિવસનું થાય, સોમવારથી શુક્રવાર, વિદેશની જેમ. તો હવે આપણી સરકારી નોકરી પણ પ્રાઇવેટ જેવી નોકરી જેવી કોર્પોરેટ થઈ રહી છે. ઘણીવાર આપણને એવું લાગતું હોય કે કોર્પોરેટમાં જઈ અને એક અલગ વ્યક્તિત્વ બનાવીએ, પણ હવે સરકાર પણ આ નોકરીઓને એક કોર્પોરેટ લુક આપી રહી છે. જો જેનજીએ આની તરફ ખાસ વળવું જોઈએ અને દેશના વિકાસમાં સરકારી નોકરીથી જ તમે ખૂબ સારો ફાળો આપી શકો છો. સરકારી નોકરી માત્ર રોજગારીની તક નથી, પરંતુ રાષ્ટ્રના ધબકારા અને દેશના ધબકારા સાથે તાલ મિલાવવાની એક તક છે. માત્ર એ રોજગારી નથી. એનાથી શું મળી શકે તમને? સરકારી નોકરીથી એક લોકપ્રિય કારકિર્દી છે તમારી, ખૂબ સારી કારકિર્દી. તમને સુરક્ષા મળે નોકરીની. જીવનભર જ્યાં સુધી તમે જીવો છો, જ્યાં સુધી તમારી નોકરીની મર્યાદા છે, ત્યાં સુધી સૌથી મોટી સુરક્ષા પ્રાઇવેટમાં તમારે શું કરવું પડે? હું પ્રાઇવેટનો વિરોધ નથી કરતો, પણ સરકારી નોકરીની વાત કરું છું. પ્રાઇવેટમાં તમારે પ્રમોશનથી લઈને એક જગ્યાથી બીજી જગ્યાએ ત્રીજી જગ્યાએ જવું પડે. સરકારી નોકરીની અંદર તમારી નોકરીની સુરક્ષા સૌથી મોટી હોય. એકવાર નોકરી મળ્યા પછી જીવનભર તમારી નોકરીની સુરક્ષા રહે છે. પ્રતિષ્ઠા મળે છે. તમે યુપીએસસી કે જીપીએસસી ક્લાસ 1 ઓફિસર બનો છો, આગળ આવશે તો શું પ્રતિષ્ઠા હોય છે એની પણ આપણે આગળ વાત કરીશું. બસ આ તમારી પ્રતિષ્ઠા, પેન્શન અને નોકરીની સુરક્ષા માટે માત્ર જરૂરી છે તમને યોગ્ય માર્ગદર્શન અને ધીરજપૂર્વકની મહેનત. તો શું જેનજી તૈયાર છો તમે? યસ યો નો? યસ યો નો? ધીરે 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 તમે વાત કરો. યસ. આવી રીતે સરકારી નોકરી મળે. યસ. આમ અંદરથી નીકળવું જોઈએ. સરકારી નોકરી એટલે શું? સરકારી નોકરી એટલે એક તો નોકરીની સ્થિરતા, નિયમિત પગાર, અને સૌથી મોટી વસ્તુ શું છે કે પેન્શન. નોકરી પૂરી થયા પછી પણ આપણને આવક આવતી રહે અને શાંતિથી આપણે આપણું ઘડપણ ખૂબ શાંતિથી ને સારી રીતે જીવી શકીએ. ક્લાસ 1 ઓફિસરથી બહુ સારા ઓફિસર હોય, હું તો કહું વર્ગ 3માં પણ હોય, પણ એક પ્રતિષ્ઠા હોય. કોઈ પણ વ્યક્તિની ખુરશીની વેલ્યુ છે, એ વેલ્યુ કેવી રીતે વધારવીને એ વ્યક્તિ ઉપર આધારિત છે. વર્ગ 3નો અધિકારી હોય, બહેનો હોય, ક્લાસ 1 હોય કે સુપર ક્લાસ 1 હોય, સમાજમાં આ નોકરીથી ચોક્કસ પ્રતિષ્ઠા મળે છે. સરકાર વિવિધ ભથ્થાઓ અને અલગ અલગ સરકારી નોકરીવાળાને સુવિધા પણ આપતી હોય છે. અને સૌથી મોટી વસ્તુ, સરકારી નોકરી કરવાથી દેશ સેવાને સૌથી મોટો લાભ મળતો હોય છે. આગળ આપણે જોઈએ કે સરકારી નોકરી કેવી હોય, કે વિવિધ ક્ષેત્રો કયા છે, નોકરીની તકો ક્યાં ક્યાં છે આપણી પાસે. તો કેન્દ્ર સરકારની નોકરી હોય છે, રાજ્ય સરકારની નોકરી હોય છે, પોલીસ અને રક્ષા સેવાઓ અને શિક્ષણ અને આરોગ્ય ક્ષેત્રે સરકારી નોકરીના આપણને વિવિધ લાભો મળતા હોય છે. સરકારની ભરતી પ્રક્રિયા શું હોય? કેન્દ્ર સરકારની હોય, રાજ્ય સરકારની હોય કે કોઈ પણ ભરતી પરીક્ષા હોય, તો પહેલાં તો નોટિફિકેશન આવે, જાહેરાત આવે. હવે બધું ઓનલાઈન થયું. મેં તમને કહ્યું 5 રૂપિયાનું અમારું ફોર્મ આવતું, ત્યારે ફોર્મ ભરતા અને મોકલતા. અત્યારે બધું જ ઓનલાઈન થઈ ગયું છે. એમાં પહેલાં નોટિફિકેશન આવે છે, તમારે ઓનલાઈન અરજી કરવાની હોય છે.
લેખિત પરીક્ષા હોય અને જો પોલીસ કે એવી પરીક્ષાની અંદર પોલીસ બોર્ડમાં તમે આપતા હોય તો શારીરિક પરીક્ષા પણ ત્યાં થતી હોય છે. આના પછી ઇન્ટરવ્યૂ અને અંતિમ પસંદગી થયા પછી તમે જે ક્ષેત્રને પાસ કર્યું હોય એટલે કે સફળ થયા હોય એમાં તમારી પસંદગી કરી અને તમને જોબ મળતી હોય છે. પહેલી વાત કરીશું આપણે કેન્દ્ર સરકારની. કેન્દ્ર સરકારની અંદર યુપીએસસી નામ બધાએ સાંભળ્યું હશે, બધાને ખબર હશે, યુનિયન પબ્લિક સર્વિસ કમિશન. મિત્રો, આ ભારતની સર્વોચ્ચ ભરતી કરતી સંસ્થા છે. કેવા કેવા પ્રકારની ભરતી કરે? આઈએસ છે, આઈપીએસ છે, આઈએએફ છે, આવી અલગ અલગ પ્રકારની કેન્દ્ર સરકારની ભરતી આ બોર્ડ કરતી રહી છે અને પરીક્ષા જનરલી લેતા હોય છે. આની મુખ્ય પરીક્ષાઓ કઈ હોય? તો સિવિલ સર્વિસ એક્ઝામિનેશન, જે આઈએએસ આઈપીએસ. હવે તો તમે જો ગુજરાતની અંદર પહેલાં એવું હતું કે ગુજરાતીઓ માત્ર ને માત્ર બિઝનેસ માઇન્ડ છે. હમણાં જો 16 છોકરાઓ યુપીએસસીની પરીક્ષામાં પાસ થયા છે. બીજું છે ઇન્ડિયન ફોરેસ્ટ સર્વિસ, યુપીએસસીની પરીક્ષા છે. સીડીએસ, એનડીએ અને સીએપીએફ એટલે પોલીસ સર્વિસ ફોર્સમાં પણ સેન્ટ્રલ ગવર્મેન્ટ એટલે યુપીએસસી ભરતી કરતું હોય છે. જેની શૈક્ષણિક લાયકાત શું? હમણાં કહ્યું સાહેબે કટ ઓફ માર્ક્સ આટલા હોવા જોઈએ, 99% હોવા જોઈએ, આ હોવા જોઈએ. લાયકાત 45% પણ ગ્રેજ્યુએટ હોય કે 90% પણ હોય, પણ તમે યુપીએસસીની પરીક્ષા આપી શકો છો. સૌથી મોટી લાયકાત તમારું ગ્રેજ્યુએશન હોવું જરૂરી છે. એમાં ટકાને કોઈ લેવા દેવા નથી. તો તમે સમજો કે દેશની મોટી સેવા કરવી અને કદાચ ટકા ના આવ્યા તો પણ શું? આપણી પાસે લાયકાત જો ગ્રેજ્યુએશન છે તો દેશની સેવા માટે આપણે આ પરીક્ષાની તૈયારી કરી શકીએ છીએ. ઉંમર મર્યાદા એની 21 થી 32 વર્ષ છે. આમાં કંઈક કેટમ્પ હોય છે કે અમુક પરીક્ષાઓ, ધારો કે પ્રયત્નોની સંખ્યા મર્યાદા હોય તો એમાં જનરલ એટલે કે ઓપન કાસ્ટમાં આવતા લોકો માટે 6 એટેમ્પ છે, 6 વખત પરીક્ષા આપી શકે. એકવાર કદાચ સફળ ના થયા, 2 વાર ના થયા, 3 વખત ના થયા, 6 વખત તમે આની પરીક્ષા આપી શકો છો. ઓબીસી કેટેગરીમાં આવવાવાળા લોકો 9 વખત પરીક્ષા આપી શકે છે અને એસસી એસટીમાં આવવાવાળા માટે ઉંમરની મર્યાદામાં જેટલી વાર પરીક્ષા આપવી હોય એટલી વાર તમે પરીક્ષા આપી શકો છો. યુપીએસસીની પરીક્ષા કેવી હોય, એની પસંદગી પ્રક્રિયાની અંદર કેવી ચાલે? તો સૌથી પહેલાં તમારે પ્રિલિમ પરીક્ષાને માં સફળતાપૂર્વક પાસ થવું પડે. પ્રિલિમ પરીક્ષા પછી તમારે મેન્સ પરીક્ષા આપવી પડે. પ્રિલિમ પરીક્ષા એટલે ઓબ્જેક્ટિવ ટાઈપની પરીક્ષા હોય અને જ્યારે તમે મેઇન પરીક્ષા આપવા માટે જાઓ ડિસ્ક્રિપ્ટિવ એટલે લખવાનું આવે, જ્યાં તમારી લખવાની, તમારી ચપળતા, તમારી સ્કિલ્સ આ બધી વસ્તુ ઓબ્ઝર્વ કરવામાં આવતું હોય છે. અને લાસ્ટમાં તમે જો ખૂબ સરળ રીતે મેઇન પરીક્ષા પાસ કરો તો તમારી પર્સનાલિટી એટલે ઇન્ટરવ્યૂ ટેસ્ટ તમારો થતો હોય છે અને પછી તમને એમાં સિલેક્શન મળ્યા પછી એક ટ્રેનિંગ થઈ અને જોબ આપવામાં આવતી હોય છે. યુપીએસસીની જે મિત્રોએ, જે બાળકોએ, જે જેનજીએ અથવા જેમના બાળકો માટે જેમણે તૈયારી કરવી છે એમણે એનસીઆરટીની બુક્સ ઉપર ખાસ ધ્યાન આપવું જોઈએ. એનસીઆરટીની અને સ્ટાન્ડર્ડ પુસ્તકોનો ખાસ, અને જેમ કહ્યું કે સારા સારા ન્યૂઝપેપર વાંચવાની બહુ જરૂરિયાત છે. કરંટ અફેર્સ અત્યારે શું થઈ રહ્યું છે, અત્યારે મોદી સાહેબ કઈ કન્ટ્રીમાં છે, શું વાત કરી રહ્યા છે, મોદી સાહેબે કેવો જબ્બો પહેરે છે, કેવું ભાષણ કરે છે એ નથી પૂછાતું. શું વાત દેશ માટે કરી રહ્યા છે ને એ પૂછાય છે. અને એ ક્યાંથી કરવું ને કરંટ અફેર્સમાંની અંદર આવી શકે છે. મોક ટેસ્ટની તમારે તૈયારી કરવી જોઈએ. ઉત્તર લેખન એટલે જે તમને કહ્યું મેઇન પરીક્ષા માટે ખાસ લેખિત પરીક્ષાની તૈયારી ખાસ કરવી જોઈએ અને ખાસ ટાઈમ મેનેજમેન્ટ બહુ અગત્યનું છે. એના સિવાય જો ગુજરાત વિશે આપણે વાત કરીએ તો જીપીએસસી જેવી યુપીએસસી છે એવી જીપીએસસી છે, ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન. એ આપણા ગુજરાત રાજ્યની સૌથી પ્રતિષ્ઠિત સંસ્થા છે ભરતી કરતી. જે તમે જુઓ છો કે ક્લાસ 1 ઓફિસર, ક્લાસ 2 ઓફિસર અને વર્ગ 3ની અધિકારીઓની ભરતી કરતી આ સંસ્થા છે, જેની મુખ્ય પરીક્ષા કઈ કઈ હોય. જેમ જીપીએસસીમાં તમે જોયું કે આઈએસ અધિકારી બની શકાય, એવી રીતે ડેપ્યુટેડ કલેક્ટર. યુપીએસસીમાં જશો તમે કલેક્ટર બનશો, જીપીએસસીમાં આવશો તમે શું બનશો? ડેપ્યુટી કલેક્ટર, ડીવાયએસપી, પેલામાં ડીસીપી બની શકાય યુપીએસસીથી. બંનેનું લેવલ અલગ છે. ગુજરાતની લેવલ છે ગેસ કેડર રહેશે એટલે ગુજરાત કેડર રહેશે એનું, એમાં મામલતદાર બની શકાશે, સેક્શન ઓફિસર બની શકાશે, એસટીઆઈની પણ ભરતી થતી હશે, તમે કદાચ જાણતા હશો કદાચ. અને આસિસ્ટન્ટ ડાયરેક્ટર અને એઓ જેવી ભરતીમાં આપ લોકો જીપીએસસી થ્રુ નોકરી મેળવી શકો છો. જીપીએસસીમાં તમારે જો સિલેક્શન થવું હોય, અધિકારી બનવું હોય તો પણ તમારી લાયકાત શું હોવી જોઈએ?
ગ્રેજ્યુએશન, આમાં ટકાવારીને કોઈ લેવા દેવા નથી. એક વસ્તુ ખાસ ધ્યાન રાખજો, ઉંમર મર્યાદા પણ તમે ગ્રેજ્યુએટ એટલે 21 યર્સ સુધી તમે થઈ ગયેલા હશો, એટલે 21 વર્ષથી 35 વર્ષ સુધી એની ઉંમર મર્યાદા છે. આની અંદર પણ તમને કેવી રીતે શું તૈયારી કરવી, ખાસ જીપીએસસી હોય એટલે ગુજરાતનો ઇતિહાસ અને એની સંસ્કૃતિનો અભ્યાસ બહુ જરૂરી છે. યુપીએસસીમાં દેશનો કરંટ અફેર્સ હોય, જ્યારે જીપીએસસી માટે ગુજરાત ઉપર બહુ ખાસ ભાર આપવામાં આવતો હોય છે. રાજ્ય અને કેન્દ્રીય કરંટ અફેર્સ, જીપીએસસીના મોક ટેસ્ટ તમારે તૈયાર કરવા જોઈએ, અને ખાસ આના માટે ટાઈમ મેનેજમેન્ટ બહુ અગત્યનું વસ્તુ છે. જીપીએસસી પરીક્ષાના તબક્કા તો કહ્યું એમ, આમાં પણ એક પ્રિલિમ્સ, મેન્સ અને પછી ઇન્ટરવ્યૂ. તમે પ્રિલિમ્સ પાસ થાવ છો સફળતાપૂર્વક તો તમારે મેન્સ પરીક્ષામાં સફળ થવું પડે છે, અને મેન પરીક્ષામાં સફળ થયા પછી ઇન્ટરવ્યૂમાં પણ સફળ થઈ અને આપણને જીપીએસસીની જોબ મળે છે. હવે ગૌણ સેવા પસંદગી મંડળ, આ તમે જાણતા હશો કે ક્લાર્ક, તલાટી આ બધા ઓફિસરો બને, પણ જેની કેપેસિટી વધારે મહેનત નથી કરવી પણ સત્કારની અંદર જોબ કરવી છે કે દેશની સેવા કરવી છે, તો એમના માટે શું, તો જે ક્લાર્ક, તલાટી જેવી ભરતી બોર્ડ છે ગુજરાત સરકારની અંદર, જેને આપણે કહીએ છીએ GSSB, એટલે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ, જેની શૈક્ષણિક લાયકાત પણ અત્યાર સુધી ધોરણ 12 પાસ ઉપર જનરલી ભરતી કરવામાં આવતી હતી, પણ હવે આનું પણ એક લેવલ ગ્રેજ્યુએશન લેવલ સુધી લઈ જવામાં આવ્યું છે, જેની ઉંમર 21 થી 35 વર્ષ છે. આમાં પણ ભરતી વખતે એટલે કે તમારે જો જોબ લેવી હોય, એમાં નોકરી કરવી હોય તો તમારે લેખિત પરીક્ષામાં સફળ થવું પડે છે. કોમ્પ્યુટર કૌશલ્ય ટેસ્ટ આની અંદર આવે છે, CCE, જે એક્ઝામિનેશન કોમ્પ્યુટર પર લેવામાં આવતી હોય છે. તમારી દસ્તાવેજી ચકાસણી પછી તમને સીધી જોબ મળતી હોય છે. આમાં જનરલી ઘણીવાર ઇન્ટરવ્યૂ હોતા નથી. તમારો દસ્તાવેજ ચકાસણી કર્યું, તમે પાસ થઈ ગયા, મતલબ કે તમે જોબને લાયક થઈ ગયા. ઘણા એવા મિત્રો હોય કે જેમને પોલીસની અંદર ભરતી થવું હોય તો એના માટેનું એક અલગ બોર્ડ છે. આપણું પોલીસ વિભાગમાં ભરતી માટેનું મુખ્ય બોર્ડ છે ગુજરાત પોલીસ રિક્રુટમેન્ટ બોર્ડ. દરેક પરીક્ષાના અલગ અલગ બોર્ડ હોય છે અને એના દ્વારા જ આ બધી ભરતી થતી હોય છે. આ બોર્ડ કઈ ભરતી કરે? કોન્સ્ટેબલની કરે, ASIની કરે, જેલ સિપાઈ કરે, PSI કરે, આવી બધી જે કંઈ પણ ભરતી હોય એ આ પોલીસ બોર્ડ કરતા હોય છે. જેની શૈક્ષણિક લાયકાત પણ શું છે હવે, એટલે હવે 12મું પાસ જેણે કર્યું છે એણે બહુ અગત્યનું સમજવાનું કે ગ્રેજ્યુએટ થવું જરૂરી છે. દરેક જણાની એક લાયકાત ગ્રેજ્યુએટ તમારી પાસે હોવી જોઈએ. એમાં પણ ઉંમર મર્યાદા 21 થી 35 છે. આમાં એના એક શારીરિક માપદંડ હોય છે, એ શારીરિક માપદંડથી પસાર થવાનું હોય છે. અને આની પરીક્ષાના તબક્કા તો પહેલું ફિઝિકલ ટેસ્ટ, પહેલાં લેખિત હતી, હવે બદલાયું છે, ફિઝિકલ ટેસ્ટ લેવામાં આવતા હોય છે. ફિઝિકલ ટેસ્ટમાં પાસ થાવ છો પોલીસ બોર્ડની અંદર તો એની લેખિત પરીક્ષા થતી હોય છે. લેખિત પરીક્ષા પછી તમારું ડોક્યુમેન્ટ વેરિફિકેશન અને સાથે સાથે મેડિકલ ટેસ્ટ થતો હોય છે. મેડિકલ ટેસ્ટ થયા પછી મેરિટ લિસ્ટ આપનું તૈયાર થાય છે અને મેરિટ લિસ્ટ તૈયાર થઈ અને આપણે એમાં નિમણૂક મળતી હોય છે. પગાર અને સુવિધાઓ પણ ખૂબ સારી છે. પ્રમોશન અને ગ્રેડ પણ આમાં બહુ સારા છે અને પેન્શન અને ઘર ભથ્થું પણ સરકાર આપતી હોય છે. પરીક્ષાની તૈયારીઓ માટે ઝડપથી એટલા માટે જ રહીશું કે સમય મર્યાદા છે સર, કારણ કે આગળ વિકાસભાઈને પણ લેવાના સાંભળવાના છે આપણે, તો નિયમિત સમયપત્ર બનાવી અને આમાં ખાસ તમારે ન્યૂઝપેપર, સમાચાર પત્ર ઉપર ખાસ ધ્યાન આપવાની બહુ જરૂરિયાત છે, કારણ કે મોટાભાગનું કરંટ અફેર્સ તમને આમાંથી મળશે. કારણ કે આ જે એક્ઝામ છે એ એક્ઝામ કોઈ એટલી મોટી જીપીએસસી લેવલ નથી હોતી, પણ એક એના લેવલની હોય છે, જેના કરંટ અફેર્સ માટે તમારે ન્યૂઝપેપર અને મોક ટેસ્ટ ઉપર બહુ ખાસ ધ્યાન આપવું જોઈએ અને જૂના પેપરોને પણ તમારે એમાં કરવું જોઈએ. ખાસ આ બધી પરીક્ષાઓ માટે અહીંયા તમને વેબસાઇટ આપેલી છે, જે મેં તમને પહેલાં કહ્યું. યુપીએસસીમાં જો તમારે યુપીએસસીમાં જવું હોય તો યુપીએસસીની વેબસાઇટ છે, જીપીએસસીની છે, ઓજસ જે ખાસ ગુજરાતની અંદર જે ભરતી થતી હોય છે એ ભરતી માટેની તમામ માહિતી તમને ઓજસ gujarat.gov.in મળતી હોય છે. અને પોલીસમાં જેણે જવું છે એ લોકોએ આ પોલીસ ગવર્મેન્ટની જે જાહેરાત છે gujarat.ac.gov.in એની અંદર આપણે હંમેશા ચેક કરતા રહેવું જોઈએ. જ્યારે સરકાર ભરતી બહાર પાડતી હોય છે ત્યારે એની અંદર તેની લાયકાત કે એની અંદર કોઈ ફેરફાર થયા હોય તો તમને જાણ આવે
લેખિતમાં કેવી રીતે તૈયારી કરવી છે, મૌખિકમાં કેવી, બધું જ તમારે આખું ડિસ્ક્રિપ્શન એની અંદર તમને આપી દેવામાં આવ્યું છે. સંપૂર્ણ રીતે એની જાહેરાત વાંચી પછી જ તમારે ભરવું જોઈએ. ખાસ આ બધી પરીક્ષાઓ માટે કોમ્પ્યુટરનું CCC જે કહેતા હોય છે, કોમ્પ્યુટરનો કોર્સ ખાસ કરી લેવો જોઈએ જેમણે, કે જ્યાં CCC કોર્સ ઓન કોમ્પ્યુટર કન્સેપ્ટ, કે આનું ફોર્મ પડે ને ત્યારે પૂછવામાં આવતું હોય છે કે તમારી પાસે કોમ્પ્યુટરનું નોલેજ છે, બેઝિક જાણકારી છે. તો આવી જાણકારી તમારી પાસે ના હોય ને ફોર્મ ભરતા હોય તો જાણકારી લઈ ટીક કરીને જાણકારી લેવાનું શરૂ કરવું પડશે. કારણ કે ફોર્મ ભર્યા પછી વચ્ચેનો સમયગાળો પણ તમારી પાસે હોય છે કે જ્યાં તમે આ કોમ્પ્યુટરની બેઝિક તાલીમ લઈ અને આ પરીક્ષાની અંદર પછી એપિયર થઈ શકો છો. બસ આનાથી ઘણું બધું વધારે સમજાઈ શકે છે, પણ ખાસ પ્રેરણાત્મક સંદેશ છે કે મહેનત એટલી કરો કે નસીબને પણ તમને સહકાર આપવો પડે. ખાસ આ બધી ભરતી પરીક્ષાઓ અને ગુજરાત સરકાર, ભારત સરકારને આ દેશને ખાસ જેનજીની બહુ જ જરૂરિયાત છે. એક્ટિવ માઇન્ડ અત્યારે જે લોકો છે, ઘણી બધી અત્યારે સમસ્યા છે ને, એને જો કદાચ જેનજી વગર ત્યાં આગળ બેઠા હોય ને તો કદાચ ઘણી બધી દેશની સમસ્યાઓ એ પલવારમાં ચૂટકીની અંદર પણ એ નિરાકરણ લાવી શકે છે, ઉકેલ લાવી શકે છે. તો ખાસ જે ધોરણ 12 પાસ થયા છે એ લોકોને અભિનંદન સાથે સરકારની અને દેશની સેવા કરવાની આ ઉજ્જવળ તક તમે મેળવો અને એમાં ખાસ તમે પસંદગી પામો અને દેશની સેવા કરો એવી સર્વને અભ્યર્થના સાથે જય હિન્દ. ગુડ મોર્નિંગ એવરીવન. બધું ધીમું ધીમું મોર્નિંગ થઈ ગયું છે. બધા 2 કલાકથી બેઠા છે, બધા શાંત થઈ ગયા છે. બહુ જરા જોરથી ગુડ મોર્નિંગ એવરીવન. એ મેં આજે જે આ કાર્યક્રમ યોજ્યો છે, કેરિયર કાઉન્સેલિંગના કાર્યક્રમ મેં ઘણા જોયા છે, ઘણા ભાગ લીધા છે, પણ વિદ્યાર્થી માટે આટલું બહોળું વિચારવું, બની શકે એટલા વધારે આયામો રાખવા અને સારામાં સારી માહિતી પહોંચાડવી, આ ખરેખર ખૂબ સારું આયોજન છે. એ બદલ એએમએને ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું. સાથે સાથે સમયની ખૂબ જ મર્યાદા છે. હું જોઈ રહ્યો છું ઘણા લોકો બગાસા ખાય છે, થોડા આગા પાછા થાય છે, ઊંચું નીચું થવું છે. 10 મિનિટમાં આપણે મારી વાતને પૂરી કરીએ. પ્રેઝન્ટેશન ઘણું લાંબુ છે પણ એટલી બધી વાત નહીં કરી શકીએ, પણ બને એટલી સારી અને સાચી વાત તમારા સુધી પહોંચાડવાનો પૂરો પ્રયત્ન કરીશ. એક મહત્ત્વની વાત છે વિદેશ અભ્યાસ. લગભગ અહીંયા બેઠેલા મોટાભાગના તમામ લોકોમાં અથવા તો મોટાભાગના લોકોના મનમાં એવી ઈચ્છા હશે કે મારે બી વિદેશ જવું છે. જે તે સમયે એવી ઈચ્છા હશે, ભણવા જવું, નોકરી કરવા જવું, ધંધો કરવા જવું, પૈસા કમાવું, ડોલર કમાવું કે જે તે કરન્સીમાં કમાવું અને આગળ વધવું. એની એક થોડીક ઝાંખી આપણે લઈએ. આ વિચાર તમારો અને મારો નથી, વર્ષોથી ચાલતો આવ્યો આ વિચાર છે. મહાત્મા ગાંધી લગભગ 1888માં લંડન જઈ અને પોતાનો અભ્યાસ કર્યો. આવી ઘણી લાંબી સૂચિ અને લાંબી યાદી છે. ભારતના બહુ મોટા ઉદ્યોગપતિઓ, ભારતના બહુ સારા રાજકીય નેતાઓ વિદેશ જઈ નોલેજ લઈ પાછા આવી દેશને સેવા આપી છે. ઘણા પણ એવા લોકો છે જે લોકોએ પોતે એ દેશમાં સ્થાયી થઈ પોતાના જીવનને ઘણું સારું ઊંચું સ્થાન આપ્યું છે. વિદેશ અભ્યાસ માટે કે વિદેશમાં સેટલ થવા માટે ઘણા બધા લોકોની ઘણી બધી વિચારસરણી હોય છે. શું સારું, શું ખોટું, શું યોગ્ય, શું અયોગ્ય, એના માટે એક નાનકડી રૂપરેખા રાખી છે. જેમાં છે મોટા ભાગના પરિવારો એવું વિચારતા હોય છે કે ખૂબ પૈસા હોય તો જે પોતાના બાળકને વિદેશ ભણવા મોકલે છે. એવું નથી હોતું. તમે લિમિટેડ બજેટમાં અથવા તો લાંબા પ્લાનિંગથી બાળકને વિદેશ ભણવા મોકલી શકો છો. આજના આ યુગમાં ઇન્ટરનેશનલ એજ્યુકેશન એ બહુ જ મોટી ઇન્ડસ્ટ્રી છે. બહુ જ બેન્કો છે જે સિક્યોરિટી વગર પણ બાળકને વિદેશ ભણવા માટે લોન આપે છે, ચાહે તમારી પાસે પ્રોપર્ટી છે કે નથી. જો બાળકમાં ટેલેન્ટ છે, સારી યુનિવર્સિટીમાં ભણવા જાય છે અને ખરેખર ભણવાની એની ઈચ્છા છે તો ફાઇનાન્સ આજની તારીખમાં બહુ મોટી અડચણ નથી. બાળક જઈ શકે છે, સેટલ થઈ શકે છે. બીજું એક અગત્યનું મિથ છે છોકરાઓના મનમાં, માતા પિતાઓના મનમાં કે ગુજરાતી મીડિયમથી ભણ્યા છીએ, ઇંગ્લિશની પરીક્ષા આપી નથી કે આપી શકતા નથી તો અમે વિદેશ નહીં જઈ શકીએ. એવું નથી હોતું. IELTS ને PT ને TOEFL જેવી બહુ બધી એક્ઝામ છે. તમે એની તૈયારી 3-4 મહિના શાંતિથી કરો. બેઝિક ઇંગ્લિશ છે, તમે તૈયારી કરી અને જઈ શકો છો. જો પહેલાંથી તૈયારી કરો, 12મા પછી કોઈ સારી કોલેજ સિલેક્ટ કરો તો ભારત સરકાર હવે ઘણી સક્ષમ છે. આપણી ઘણી બધી યુનિવર્સિટીઓ
માંથી ભણેલા વિદ્યાર્થીઓને ઇંગ્લિશની પરીક્ષામાંથી બહુ બધા દેશ છુટકારો આપે છે. આજે લંડન છે, USA છે, ન્યૂઝીલેન્ડ છે, ઘણા દેશો છે જે ભારતના વિદ્યાર્થીઓ પાસેથી ઇંગ્લિશની પરીક્ષા નથી માંગતા જો તે વિદ્યાર્થીઓ પ્રોપર યુનિવર્સિટીમાંથી ભણ્યા હોય ને પ્રોપર એમના માર્ક્સ હોય તો તમે એ કલ્પનાને સાઈડમાં મૂકી આગળ જઈ શકો છો. વિદેશમાં અભ્યાસ કરવા જવું એ સપનાની સાથે સાથે થોડો સંઘર્ષ પણ છે. સૌથી પહેલો સંઘર્ષ છે માનસિક સંઘર્ષ. એક તો માતા પિતા એવું વિચારતા હોય છે કે બાળક જ્યારે બહાર જશે એકલો ત્યાં શું કરશે, કેવી રીતે રહેશે, શું ખાશે પીશે. તો એની સાથે સાથે એક હું ઘણા બધા દેશમાં ફર્યો છું તો મેં જોયું છે લગભગ કોઈ એવો દેશ આજની તારીખમાં છે નહીં જ્યાં ભારતીયો કે ગુજરાતીની વસ્તી ના હોય. આપણા લોકો હવે ખૂણે ખૂણે વસે છે, બધે જ બધા લોકો છે. તો કોઈ પણ ચિંતા કર્યા વગર આપણે આપણા બાળકને વિદેશ ભણવા માટે મોકલી શકીએ છીએ. ત્યાં ગાડી બાળકો ચોક્કસ એકલા હશે, માનસિક થોડી તકલીફ પડશે. અહીંયા ગાડી મમ્મી પપ્પા, સ્કૂલનો ટાઈમ, કોલેજનો ટાઈમ, 2 ટાઈમ જમવું, કપડાં ધોવા, આખું ફેમિલી છે. ત્યાં કોઈ નથી. તમે જ્યારે તમારા કપડાં મૂકવાનું ભૂલી જશો તો કોઈ બીજું પાછળ છે નહીં જે સાચવીને મૂકશે. એ કપડાં યા તો જતા રહેશે યા રજાના દિવસે યાદ આવશે કે આ મારે કરવાનું છે. આવી ઘણી નાની મોટી તકલીફો છે જેનો સામનો વિદ્યાર્થીએ જાતે કરવો પડશે. મેડિકલ એક એવી બહુ મોટી તકલીફ છે તે જ્યાં છોકરાઓને ત્યાં પડે છે. ભારત દેશ મેડિકલની સેવામાં નંબર 1 છે. આપણને શરદી, ખાંસી, તાવ કે એટેક પણ આવી જાય 10 મિનિટમાં સેવા મળે છે. આજે વિસ્તૃત દેશોમાં લંડન, USA આ ત્યાં ભણવા જઈએ, બાળકોને કંઈ થાય તો ખરેખર એ બહુ ચિંતાનો વિષય છે અને મેડિકલ સર્વિસીસ એટલી આસાનીથી નથી મળતી. તો એક એનો કઠોર પાસું કહી શકાય. પણ જો ભણવા જવું હોય અને સેટલ થવું હોય તો આ એક ભાગ છે જેમાંથી પસાર થવું પણ જરૂરી છે. કયા કયા દેશોમાં કેવા કયા પ્રકારની નોકરી અને દુનિયામાં કયા કયા દેશો છે એ બધી ચર્ચા માટે સમય નથી ફાળવતા સમયની મર્યાદાને કારણે. પણ સ્ટેપ બાય સ્ટેપ પ્લાનિંગ જો તમે તમારા બાળકને વિદેશ જવા માટે ઈચ્છતા હો કે આપણું બાળક આજથી 2 વર્ષ 5 વર્ષ પછી વિદેશ જાય, જો ફાઇનાન્શિયલ પ્લાનિંગ ના હોય કે બીજું કોઈ પણ માર્ગદર્શન જોઈતું હોય તો તમે લાંબુ પ્લાનિંગ કરી શકો છો. 12મું ધોરણ જ્યારે વિદ્યાર્થી ભણતો હોય ત્યારે એના ઇંગ્લિશના વિષયમાં કે પછી એનો મનગમતો વિષય ઉપાધ્યાય સાહેબે જેમ વાત કરી બાળકનો એપ્ટિટ્યૂડ એ સમજીને એને જે દિશા જોઈએ છે એ દિશામાં ભણાવીને ગ્રેજ્યુએટ કરાવીને ફાઇનાન્શિયલ પ્લાનિંગ કરીને બાળકને સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસમાં આગળ મોકલી શકાય છે. સૌથી પહેલું છે 2 થી 3 વર્ષ પહેલાં તમે એનું પ્લાનિંગ કરો. છોકરો જ્યારે 12મામાં છે, મેં ઘણા મા બાપ જોયા છે, મારી પાસે ઘણા કન્સલ્ટિંગમાં પેરેન્ટ્સ આવે છે, ઇન્કમ છે, પૈસા છે, ધંધો છે, પણ પેપર નથી. કોઈ દુકાન ચલાવે છે, કોઈ પંચરની શોપ ચલાવે છે, કોઈ કંઈ જ કરે છે, પણ એમની પાસે પેપર નથી કે જે બતાવી શકે જેના બેઝ પર લોન મળી શકે. તો તમે આઈટી રિટર્ન ભરો, વ્યવસ્થા સાચવો, આર્થિક અને માનસિક બંને તૈયારી કરો. બાળકને તૈયાર કરો કે ત્યાં જાતે રસોઈ બનાવવાની છે, જાતે ઘણા બધા કામ કરવાના છે. હું UK હતો, મારી સાથે 3-4 ગર્લ્સ હતા, બાજુના રૂમમાં રહેતા હતા, ગર્લ્સ હતા, એ લોકોએ જીવનમાં ચા બનાવી નથી, ઘરે તૈયાર મળતી હતી. 1-2 દિવસ રડ્યા, થોડી વ્યવસ્થા થઈ, ધીમે ધીમે શીખ્યા ઉભરો કેવી રીતે આવે ને કેવી રીતે ના આવે. તો ધીમે ધીમે એ વ્યવસ્થા ચાલી. સૌથી પહેલું માનસિક તૈયારી, માતા પિતાની આર્થિક તૈયારી. જ્યારે બાળકને મોકલો કે મોકલવાની તૈયારી ચાલુ કરો, પૈસાની વ્યવસ્થા થાય. અહીંયાથી ત્યાં જે તે કન્ટ્રી તમે સિલેક્ટ કરો ત્યાં પૈસા મોકલવાની અને પૈસા લેવાની બંનેની વ્યવસ્થાને સમજો. કેવી રીતે બેંક મારફતે પૈસા અપાય, કેવી રીતે બેંક મારફતેથી પૈસા લેવાય. ઘણા બધા એજન્ટો છે, ઘણી બધી વ્યવસ્થા છે. કદાચ નેગેટિવ ઇન્ડસ્ટ્રી કહી શકાય તો ઇમિગ્રેશન એજન્ટ એક એવી ખૂબ વિશાળ નેગેટિવ ઇન્ડસ્ટ્રી બનતી જાય છે. રોજ નવા ફ્રોડ પેપરમાં આવે છે, રોજ નવી ફરિયાદો પોલીસ સ્ટેશનોમાં થાય છે. એનું કારણ છે થોડોક નોલેજનો અભાવ. ખાસ કરીને બધા પેરેન્ટ્સોને ખાસ કહેવા માગીશ, તમે જે કંઈ પણ વિદ્યાર્થીની ફી ભરો છો, તમે આગ્રહ રાખો તમારા પોતાના ખાતામાંથી યુનિવર્સિટીના ખાતામાં એ પૈસા ભરો, એની પહોંચ લો, એને સાચવી રાખો. જો કોઈ પણ સંજોગો વસાત તમને વિઝા નથી મળતા, કોઈ તકલીફ પડે છે, તો એ તમારા પૈસા છે, તમારા સુધી પાછા આવવા જોઈએ અને આવે જ. તમે કોઈ એજન્ટને રોકડા પૈસા, કોઈ કન્સલ્ટન્ટને રોકડા પૈસા
કે તમે કોઈ સંસ્થાને ઇન્ડિયામાં પૈસા ન આપો. આગ્રહ રાખો, તમામ માહિતી ઓનલાઈન અવેલેબલ છે, તમે જુઓ, 2 નહીં ને 4 પ્રશ્નો કન્સલ્ટન્ટને પૂછો અને એ જ પ્રમાણે સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ કરો. કોઈ ઉતાવળ ન કરો, કોઈ શોર્ટકટ ન લો. ઘણા વિદ્યાર્થીઓ આવે છે, ઇંગ્લિશની પરીક્ષા નથી, મને કંઈક રસ્તો સેટિંગ જુગાડ કરી આપો ને. કોઈ જ સેટિંગની દિશામાં ન જાઓ. 1-2 મહિનો પ્રેક્ટિસ કરો, એવું કશું નથી જે ન થાય. આજની દુનિયામાં આજના ભારતનો છોકરો બધું જ કરી શકે છે. થોડોક જુગાડનો રસ્તો પાછો લઈ થોડીક મહેનતનો રસ્તો અપનાવીએ તો પોસિબલ છે. વિદેશમાં અભ્યાસ માટે એક નવી જ વસ્તુ ઉભરી રહી છે, એ છે MBBS. બધાને ખબર છે, સાહેબે બી હમણાં બહુ સરસ રજૂઆત કરી. ભારતમાં લગભગ 22 થી 25 લાખ લોકો નીટની પરીક્ષા આપે છે. એમાંથી મોટા ભાગના લોકોનું સપનું છે ડૉક્ટર બનવું. પણ ભારતમાં લગભગ 1 થી 1.25 લાખ જ સીટ છે જેમાં છોકરાઓ ડૉક્ટર બની શકે છે. તો બાકીના છોકરા ક્યાં જશે? ક્યાંક ને ક્યાંક જવું જ પડશે. એનું પણ પ્લાનિંગ છોકરું જ્યારે 12 સાયન્સ સિલેક્ટ કરે ત્યારથી જ કરો. બહુ જ બધા દેશો છે જ્યાં બાળકો જઈ શકે છે, MBBSની પરીક્ષા કરી શકે છે, પાછા આવીને પોતાના દેશમાં પ્રેક્ટિસ કરી શકે છે. નવા NEPના નિયમના ચેન્જ આવ્યા છે, નવા MBBS કાઉન્સિલના નિયમમાં ચેન્જ આવ્યા છે. કયા કયા દેશમાં પરીક્ષા લેવાશે, ત્યાં કયું લાયસન્સ જરૂરી છે, એના બાદ ભારત દેશમાં પ્રેક્ટિસ થશે. આ બધી વસ્તુનું ધ્યાન રાખો. જ્યારે કોલેજ સિલેક્ટ કરો, દેશ સિલેક્ટ કરો, તો સિક્યોરિટીનું ખાસ ધ્યાન રાખો. ઘણા એવા દેશો છે જ્યાં ગાડી બાળકો જાય છે, પેપર પર ડિગ્રી લઈને આવે છે, એકચ્યુઅલમાં એ ડૉક્ટર હોતા નથી. તો એવી જગ્યા સિલેક્ટ કરો જ્યાં ભણવા પણ મળે, પેપર પણ મળે અને તમારા જીવનને પ્રગતિ પણ મળે. ખાસ બીજી અગત્યની વસ્તુ જે હમણાં જ મેં કીધી એવી રીતે કે તમે ડૉક્ટર બનવા માગો તો સારો દેશ પસંદ કરો જેમાં લાયસન્સ અને બીજી પ્રોસેસ તમને ખબર હોય અને એની જ માન્યતા ભારત સરકાર પાસે હોય. એવી જ રીતે તમારો જે રુચિ છે, તમારો જે સ્વભાવ છે, તમારે ડૉક્ટર બનવું છે, એન્જિનિયર બનવું છે, મેનેજમેન્ટ ફિલ્ડમાં જવું છે, તે પ્રમાણે દેશની અને યુનિવર્સિટીની પસંદગી કરો. ભાઈબંધ કોઈ એક્સ કન્ટ્રીમાં જાય છે તો તમે પણ એની સાથે એક્સ કન્ટ્રીમાં જાઓ, એવું ન કરો. બને ત્યાં સુધી તમારા વિષય પ્રમાણે, તમારી પસંદગી પ્રમાણે કયો દેશ છે, એ દેશમાં કયું શિક્ષણ યોગ્ય છે, એ જ પ્રમાણે દેશની અને શિક્ષણની પસંદગી કરો તો એ વધારે સારું છે. PPTમાં બીજી માહિતી છે પણ સમયને આધારે આપણે થોડું ફાસ્ટ જઈએ છીએ. તો મારી વાતને અહીં વિરામ આપું છું. મને અહીં બોલાવ્યા બદલ ખૂબ ખૂબ ધન્યવાદ. થેન્ક યુ વેરી મચ. Thank you so much, sir. As we come to an end of today's inspiring career guidance seminar at AMS Education and Career Guidance Fair 2026, I would like to express my heartfelt gratitude to everyone present here. First and foremost, I sincerely thank our distinguished speakers, Dr. Rajendra Upadhyay, Dr. Satish Shah, Mr. Pulkit Oza and Mr. Vikas Parekh for sharing their valuable insights, experiences and guidance with our students and the parents. Your words have truly inspired and helped students gain better clarity about their future careers. Thank you. A special appreciation to the entire team of AMA and everyone involved in organizing this event successfully. Also, I'd like to mention that we have the career fair going on downstairs in room number 3 and 5. There are multiple colleges representing their booths over there. They'll be giving all the information in regards to the courses and career options. Our esteemed guests would be joining us for the tour for those booths. You guys can ask them all any questions as you would have. And they'll be more than happy to answer those questions and guide you accordingly. Also, I would like to acknowledge the presence of Shri Subhash Brahmbhatt here with us. Hi, sir. And he is an expert and a big name. He brings in years of experience in humanities and dramatics. So if you have any questions in regard to the career, in regard to what line to choose, in regard to anything that is related to further academics, he'll be more than happy to answer your questions and guide you accordingly. Thank you so much. Thanks for being here today.